नमस्ते स्टूडेंट्स। छेल्ले आपणे कॉन्सेप्ट जे स्टडी कर्यो स्टोकियोमेट्री, आई थिंक एमां एकादो क्वेश्चन एवो हतो के जेमां घणा स्टूडेंट्स ने कंईक थोड़ुं एक क्वेश्चन में मिसइंटरप्रिटेशन थाय छे ए तमने समजावुं। फॉर एक्जाम्पल, ए नाइट्रोजन गैस react with hydrogen gas and produces ammonia gas. આપણે અહીંયા બેલેન્સ કરીએ તો હાઇડ્રોજન 2, here is 3. So generally we are telling stoichiometry constant is here 1. 1 mole nitrogen gives 3 mole hydrogen and 2 mole ammonia. Okay. Second question એ હતો કે if 2.5 mole nitrogen, then what is the volume of ammonia at STP? આ ક્વેશ્ચન્સ હતો સ્ટુડન્ટ્સ, જરા કોન્સન્ટ્રેટ કરજો। અહીંયા જે કોન્સેપ્ટ યુઝ કરવાનો છે, જનરલી મેં તમને એવું કહ્યું હતું એટલે તમે થોડા કન્ફ્યુઝ થયા, મને એવું લાગે છે। બીજો કોન્સેપ્ટ એ હતો કે ગેસિયસ એન્ડ ગેસિયસ, તો એવોગાડ્રો ગેસિયસ લો યુટિલાઇઝ કરીએ તો 1 વોલ્યુમ નાઇટ્રોજન gives 3 વોલ્યુમ હાઇડ્રોજન એન્ડ 2 વોલ્યુમ એમોનિયા। ઓકે, આ બંને રાઈટ છે। ઓકે, હવે ક્વેશ્ચન્સમાં શું પૂછ્યું છે જુઓ, 2.5 મોલ gives how many volume? જો ક્વેશ્ચન સમજો સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન્સમાં મોલ ટુ વોલ્યુમ રિલેશન ફાઇન્ડ કરવાની છે। જુઓ, મોલ ટુ વોલ્યુમ રિલેશન ફાઇન્ડ કરવાની છે। મેં જે તમને આ રૂલ આપ્યો છે એમાં શું છે, વોલ્યુમ ટુ વોલ્યુમ મળે। તમને ક્વેશ્ચન એમ પૂછે કોઈ કે ભાઈ 5 વોલ્યુમ of nitrogen gives how many volume of hydrogen, તો તમે 5 આ 1:3 તો 5 એ કેટલા, તો 5 3 15 વોલ્યુમ ડાયરેક્ટ આન્સર આપી શકો તમે। આનો આન્સર 5 2 10 વોલ્યુમ ડાયરેક્ટ આન્સર આપી શકો। પણ ક્વેશ્ચન્સમાં જુઓ સ્ટુડન્ટ્સ, મોલ ઇઝ ગિવન, તો મોલથી ડાયરેક્ટ વોલ્યુમ ન ફાઇન્ડ થાય। તમે કોઈ એવું ન કહી શકો કે 2.5 મોલ gives 2.5 મોલ gives, તો કે આ 2.5 into 3 આ વોલ્યુમને એમાં અપ્લાય ન કરી શકાય। સમજાય મારી વાત? તમને ખબર છે કે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ એટ એસટીપી ઇક્વલ ટુ 22.4 લીટર થાય। તો તમે અહીંયા મોલ લો અને અહીંયા કમ્પેરિઝન વોલ્યુમ સાથે કરો તો પોસિબલ નથી, તો રાઈટ નથી। મેં એવું કહેલું છે કે વોલ્યુમ ટુ વોલ્યુમ આપણે કરી શકીએ, પણ વોલ્યુમ ગિવન હોય ત્યારે વોલ્યુમ એમાં ફાઇન્ડ થઈ શકે। તમે આ બે મેથડથી જઈ શકો। એક વોલ્યુમ, સપોઝ કે અહીંયા 2.5 મોલ ઇઝ ગિવન, તમારે વોલ્યુમ રિલેશનશિપ યુઝ કરવી છે તો હું તમને સમજાવું। તો 2.5 મોલ અહીંયા આપણે ક્વેશ્ચન્સમાં જે ગિવન છે, તો હું પહેલાં શું કરું, 2.5 મોલ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 22.4 liter nitrogen gas is equal to 22.4 multiply by 25. ને 2.5 એટલે 56 લીટર N2 થાય। આટલા મોલ મતલબ આટલા 6 લીટર થાય। હવે તમે આ રિલેશન યુઝ કરી શકો કે ફોર એક્ઝામ્પલ 1 લીટર નાઇટ્રોજન gives 3 લીટર હાઇડ્રોજન, then here direct 56 liter nitrogen gives how many liter of hydrogen? 3 into 56 divided by 1, 168
liter of hydrogen. And if you find 1 liter nitrogen gives 2 liter ammonia, then 56 liter nitrogen gives how many? So 56 into 2, 102 liter ammonia. આ એક મેથડ થઈ કે જેમની અંદર મેં વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશનશિપ ફાઇન્ડ યુઝ કરી. પણ પહેલા જે ક્વેશ્ચનમાં 2.5 મોલને કેમાં કન્વર્ટ કરવા પડે? વોલ્યુમ્સમાં કન્વર્ટ કરી અને વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશનશિપ ફાઇન્ડ યુઝ કરી શકાય. ઓકે, આ એક મેથડ થઈ. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. પણ તમે એવું ન કરી શકો કે વોલ્યુમ વોલ્યુમ રિલેશનશિપ રાખી અને પૂછો કે 2.5 મોલે કેટલા વોલ્યુમ. That is not possible because we know very well કે 1 mole equal to 22.4 liters. ઓકે, આ વાત સમજાય છે મારી? હવે જો મોલથી વર્ક કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? આમનો સ્ક્રીનશોટ આપે લઈ લીધો હશે આઈ થિંક. તો હું અહીંથી હવે આને રિમૂવ કરું છું. આ મોલ રિલેશનશિપમાંથી આગળ વધવું હોય તો આપણે પહેલાં શું કરીએ? તો કે પહેલાં આપણે મોલ છે, ગિવન શું છે મોલ? તો કે ભાઈ 2.5 મોલ ઓફ નાઇટ્રોજન, 2.5 મોલ ઓફ નાઇટ્રોજન gives how many mole of ammonia? તો ડાયરેક્ટલી 2.5 into 2 divided by 1 is equal to 5 mole of ammonia gas at STP. હવે આ મોલ ફાઇન્ડ થયા. મોલમાંથી આપણે શું જવું છે? વોલ્યુમ. તો 2 into 22.4 liter multiply કરવું પડે મોલ ટુ વોલ્યુમ. So we can find simply 112 liter ammonia gas. ઓકે સ્ટુડન્ટ, કે તમે વોલ્યુમ રિલેશનશિપ મેં એમ કહ્યું હતું કે તમે આ 1 મોલ 3 મોલ એન્ડ 2 મોલનો રિલેશન યુઝ કરો. એવી જ રીતે 1 વોલ્યુમ 3 વોલ્યુમ એન્ડ 2 વોલ્યુમ આપણે કહી શકીએ. ક્યારે? તો કે આ ગેસિયસ એન્ડ ગેસિયસ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઓલ આર ઇન અ ગેસિયસ સ્ટેટ એટ એસટીપી. ધેન વી કેન સે કે ધીસ ઇઝ અ ગેસિયસ સ્ટેટ. અને આ મોલની જેમ જ તમે વોલ્યુમને પણ કન્સિડર કરી શકો. પહેલો સમ આપણે વોલ્યુમને કન્સિડર કરીને આન્સર કાઢેલો હતો, પણ ગિવન ક્વેશ્ચનમાં મોલ છે તો મોલને પહેલાં વોલ્યુમમાં કન્વર્ટ કરો તો વોલ્યુમ રિલેશનશિપ ફાઇન્ડ યુઝ થાય. અહીંયા ગિવન મોલ છે તો મોલ રિલેશનશિપ ફાઇન્ડ કરીએ, એમોનિયાના મોલ ફાઇન્ડ કરીએ અને એના પછી મોલને કેમાં કન્વર્ટ કરીએ? વોલ્યુમ્સમાં. એના માટે શું મલ્ટીપ્લાય કરીએ? 22.4 લીટર. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ કોન્સેપ્ટ મેં તમને ફરીથી એક વખત સમજાવી દીધો. ધ્યાન આપજો. લાસ્ટ ક્વેશ્ચન્સ મેં આ કરાવેલો હતો, જુઓ એ કમ્પ્લીટ થઈ ગયેલો છે. હવે નવો એક ટોપિક આપણે જવાનો છે, લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ એક સિમ્પલ એક્ઝામ્પલથી તમને ક્વેશ્ચન સમજાવું. એક ઘરમાં ચાય બનાવવાનું ફોર્મ્યુલા હોય ને, આપણા ઘરમાં ટી બનતી હોય, ચા, એમનું ફોર્મ્યુલા શું? અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે આપણી ઘરે કોઈ સારા ગેસ્ટ આવે, એકદમ આપણને એમ લાગે કે આ વેલ્યુએબલ ગેસ્ટ છે, અને એના માટે જે ચા બનતી હોય અને એમાં પણ કોઈ પ્રકારનું પાણી નાખ્યા વગર જ ચા બનાવવાની છે. એટલે આ ફોર્મ્યુલામાં આપણે ખાલી મિલ્કની વાત કરશું. 1 કપ ટી, 1 કપ ટી બનાવવી હોય તો આપણે શું જોશે? તો કે 1 કપ મિલ્ક, 1 ટેબલ સ્પૂન સુગર પ્લસ 1 ટેબલ સ્પૂન એમ માની લઈએ કે ટી, ચાય, અને આ બધાને મિક્સ કરીએ અને ગરમ કરીએ તો શું બની જાય? 1 કપ ટી. ઓકે, આ વાત સમજાય છે તમને? હવે આપણા ઘરની અંદર ચાય બનાવવાની વાત છે, ગેસ્ટ આવે છે અને હું એમ કહું છું કે 10 ગેસ્ટ છે આપણી પાસે ઘરે. મહેમાન કેટલા આવ્યા છે? 10. આપણા ઘરની અંદર 5 કપ મિલ્ક છે. ઓકે, સુગર આપણી પાસે 20 ટેબલ સ્પૂન છે. આપણી પાસે 30
ટેબલ સ્પૂન આ સુગર છે, આ ચાય પત્તી છે ટી, અને મિલ્ક કેટલું છે 5 કપ. હવે તમારા મધર તમને કે, ગર્લ્સ હોય તો ચા બનાવવાનું કે, ઓકે, અથવા પપ્પા મમ્મીને કે ગેસ્ટ માટે ચાય બનાવો, 10 કપ ચાની જરૂર છે. હવે મમ્મી ચાય બનાવવા જાય તો કેટલા કપ ચા બની શકે? તમે અંદાજ મારી શકો? તમે ઓબ્વિયસલી કહેશો હા સર 5 કપ ચા બની શકે, કારણ કે આપણે ચામાં પાણી નાખવાનું નથી, મિલ્કનો જ યુઝ કરવાનો છે. 5 કપ મિલ્ક જ આપણી પાસે છે. આ બધી ક્વોન્ટિટી આપણી પાસે કેવી છે? એક્સેસ અમાઉન્ટમાં છે. પણ અહીંયા આપણી પાસે જે ઘટે છે એ કોણ છે? મિલ્ક. તો આ આપણો રિએક્ટન્ટ, આ આપણો રિએક્ટન્ટ, આ આપણો રિએક્ટન્ટ, આ આપણું પ્રોડક્ટ. તો આ રિએક્ટન્ટની અંદર આપણા જે રિએક્ટન્ટ છે આ 5 કપ છે, આ 20 ટેબલ સ્પૂન, આ 30 ટેબલ સ્પૂન, આ 30 ટેબલ સ્પૂન, એમાંથી આપણને મેક્સિમમ કેટલા કપ ચાય મળશે? 5 કપ ટી મળી શકે. તમે એમ કહેશો કે 10 કપ કેમ ન મળે? રીઝન કે આ 5 કપ મિલ્ક આપણી પાસે લિમિટિંગ રિએજન્ટ છે, એ લિમિટમાં છે. એ જો 10 હોત તો આપણે 10 કપ ચાય બનાવી શકત, એ 8 હોત તો આપણે 8 કપ ચાય બનાવી શકત. ભલે આ ગમે તેટલા ક્વોન્ટિટીમાં હોય, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે ચાય બનાવવા માટે આપણી પાસે શું જરૂરી છે? તો કે આપણી પાસે એ 1 કપ ટી રેડી કરવા માટે 1 કપ મિલ્ક જોઈએ છે, ઓકે, પ્લસ 1 ટેબલ સ્પૂન સુગર જોઈએ છે, 1 ટેબલ સ્પૂન ટી જોઈએ છે. પણ આપણી પાસે લિમિટિંગ વેલ્યુ કોણ છે? મિલ્ક. કેટલી છે? ઓનલી 5 કપ્સ. એટલા માટે ટી પણ કેટલી બને? 5 કપ જ બને. એટલા માટે આપણે આ જે ફિનોમિના છે એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. અને આવું ક્યારે જરૂરિયાત પડે એમની પહેલું એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ આપણને ક્વેશ્ચન્સ આપ્યો છે, નાઇટ્રોજન, આને આપણે છોડવાનું નથી આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી. હાઇડ્રોજન gives ammonia, બેલેન્સ રિએક્શન લખીએ તો અહીંયા 2, here is 3. તો આપણે એમ કહી શકીએ કે આના 1 મોલ, આના 3 મોલ, ત્યારે આના કેટલા મોલ્સ બને? 2 મોલ પ્રિપેર્ડ થાય. ઓકે, આ આપણી રિક્વાયરમેન્ટ છે. હવે તમને ક્વેશ્ચન્સમાં એમ પૂછે કે ભાઈ 2 મોલ nitrogen, then find the 2 mole nitrogen, then find how many moles of hydrogen and ammonia. તો તમે ડાયરેક્ટલી કહેશો કે આ 1 એ 3 જોઈએ, તો આ 2 એ કેટલા જ હોય? તો કે 2 એ આપણને કેટલા મળે? 6 મોલ. આ 1 એ 2 મળે તો 2 એ કેટલા મળશે? તો આપણો આન્સર છે 4 મોલ્સ. ઓકે, આવી પરિસ્થિતિ હોય તો તમે એનો આન્સર કાઢી શકશો. ઓકે, હવે હું તમને એવું પૂછું કે ક્વેશ્ચન્સમાં એવું પૂછે કે હિયર ઇઝ 2 મોલ નાઇટ્રોજન એન્ડ 4 મોલ હાઇડ્રોજન, then find the product of ammonia. વિચારજો જરા ક્વેશ્ચન્સમાં. અહીંયા અત્યાર સુધી આપણને એક જ રિએક્ટન્ટનો એક જ પાર્ટ આપેલો હતો, બાકી બધા આપણે કોના પરથી? આ સ્ટોક્યોમેટ્રિક કોન્સ્ટન્ટ ઉપરથી ફાઇન્ડ કરીને આપી દેતા હતા કે આટલાય આટલું જોઈએ તો આટલાય કેટલું જોશે, આટલાય આટલું જોઈએ તો આટલાય કેટલું જોશે. પણ હવે ક્વેશ્ચનમાં નાઇટ્રોજન અલ્સો ગિવન, હાઇડ્રોજન અલ્સો ગિવન, દેન ફાઇન્ડ ધ વેલ્યુ. તો પહેલી વાત તો આપણે એ ડાયરેક્ટ આન્સર નહીં આપી શકાય. તમે આના પરથી આન્સર આપો. ફોર એક્ઝામ્પલ કે જો 1 મોલે 2 મોલ્સ જોઈએ, 1 મોલે 2 મોલ એમોનિયા, તો 2 મોલે હાઉ મચ એમોનિયા? તો 4 મોલ્સ આન્સર આવે. ઓકે, હવે તમે આનાથી ફાઇન્ડ કરો કે આ 3 મોલે 2 મોલ પ્રોડ્યુસ થાય. 3 મોલે હાઇડ્રોજન છે તો 3 મોલે 2, તો 4 મોલ્સ હાઉ મચ? 4 2 જા 8 ડિવાઈડ બાય 3. આનો આન્સર એ અલગ આવ્યો 2 મોલે, અને 6 મોલે પણ આન્સર અલગ આવ્યો. પણ હકીકતે આ આન્સર રાઈટ જ નથી. આ રીતે આપણે કરી જ ન શકીએ. રીઝન શું છે કે જ્યારે નાઇટ્રોજન રિએક્ટ વિથ હાઇડ્રોજન,
એટ ધેટ ટાઈમ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ. આગળના ક્વેશ્ચનમાં આપણી પાસે શું હતું? આ બધું એક્સેસ અમાઉન્ટમાં હતું. નાઇટ્રોજન જ આપણને એમ કહી દીધો હતો કે 2 મોલ્સ છે, ત્યારે હાઇડ્રોજન તમે કેટલા મોલ લેશો એ ફાઇન્ડ કરવાનું હતું. એટલે આપણે ડાયરેક્ટલી કહેતા 1 to 3 તો 2 હાઉ મેની, 1 to 2 તો 2 હાઉ મેની. ડાયરેક્ટલી વી કેન ફાઇન્ડ, બટ whenever in a questions more than one reactant is given, more than one reactant is given, એક કરતા વધારે પ્રક્રિયક આપેલા હોય અને એમાંથી આપણે ફાઇન્ડ કરવાનું થતું હોય તો એવા સિચ્યુએશનમાં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન નહીં કરી શકાય. એના માટે આપણે એલઆર ફાઇન્ડ કરવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવો પડશે. તો વોટ ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ? મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું કે જે આપણા ઘરમાં ઓછામાં ઓછું એલિમેન્ટ્સ હોય તો એ આપણા માટે શું થાય? લિમિટિંગ રિએજન્ટ બને. શું બને? લિમિટિંગ રિએજન્ટ. આપણે એક એક્ઝામ્પલ સીધું અને સાદું સ્ટડી કર્યું કે ચાય બનાવવા માટે 1 કપ મિલ્કમાં આપણે 1 ટેબલ સ્પૂન સુગર જોઈએ અને 1 ટેબલ સ્પૂન શું જોઈએ છે? ચાય પત્તી. ઓકે, તો આપણા ઘરમાં 3 કપ મિલ્ક હોય અને આપણી પાસે એક્સેસ અમાઉન્ટમાં કદાચ 50 ટેબલ સ્પૂન સુગર હોય, 60 ટેબલ સ્પૂન ચાય પત્તી હોય, તો પણ આપણે કેટલા કપ ચાય બનાવી શકીએ? ઓનલી 3, બીકોઝ મિલ્ક ઇઝ અવર લિમિટિંગ રિએજન્ટ. આ વાત તમને ગળે ઉતરે છે? આ વાત સમજાય છે? તો હું આગળ એક ટોપિક વધારે વધુ કે વોટ ઇઝ અ લિમિટિંગ રિએજન્ટ એન્ડ વિચ વે લિમિટિંગ રિએજન્ટ વી હેવ ટુ ફાઇન્ડ. જુઓ, લિમિટિંગ રિએજન્ટની ડેફિનેશન જરા જુઓ. તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરી આપણી ટેક્સ્ટ બુકમાં લિમિટિંગ રિએજન્ટ વિશે કોઈ જ માહિતી આપેલી નથી. ઓકે, એટલે આપણે હવે આઉટર સોર્સનો યુઝ કરી અને લિમિટિંગ રિએજન્ટ વિશે વાત કરવાની થશે. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં તમને ક્યાંય જોવા મળશે નહીં, કારણ કે એમણે લિમિટિંગ રિએજન્ટને તમારે એમ માની લેવાનું કે તમે સમજો જ છો, એટલે ટેક્સ્ટ બુકવાળાએ આપણને એવું કંઈ આપેલું નથી. પણ કોઈ પણ રિએક્શન માટે આ લિમિટિંગ રિએજન્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન શું કહે છે? ધ રિએજન્ટ વિચ ઇઝ કન્ઝ્યુમ્ડ અર્લિયર, વિચ કન્ઝ્યુમ્ડ અર્લિયર in a reaction or which is present in lesser amount. આપણે જેમ એક્ઝામ્પલ લીધું કે ભાઈ આપણા ઘરમાં 5 કપ શું છે? મિલ્ક પ્લસ આપણી પાસે 20 ટેબલ સ્પૂન સુગર છે પ્લસ 20 ટેબલ સ્પૂન ટી છે. તો આપણે ટી બનાવવાની હોય, ચાય બનાવવાની હોય તો સૌથી પહેલાં આ 1 અને આ 1 યુટિલાઇઝ થશે. આ 1 પ્લસ 1 તો અહીંયા 1 અને આ 1 યુટિલાઇઝ થશે, અહીંયા 1. તો આમ થતાં 5 કપ ચા બને ત્યાં સુધીમાં 5 કપ શું બની જાય? મિલ્ક યુટિલાઇઝ થઈ જાય. હવે 6th કપ બનાવવો હોય તો આપણી પાસે એક્સેસ અમાઉન્ટમાં સુગર છે, એક્સેસ અમાઉન્ટમાં ટી છે, પણ આપણી પાસે 6th કપ મિલ્ક છે નહીં. એટલે ચાયનું પ્રોડક્શન ત્યાંથી શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. આ વાત સમજવા જેવી છે. ઘણી વખત આપણે ક્યાંય બહાર જતા હોય તો આપણને કહે કે ભાઈ આ વસ્તુ ખલાસ થઈ ગઈ છે. લિમિટિંગ રિએજન્ટ હોય, ભેળવાળાને ત્યાં જાઓ તો ભેળ બનાવવા માટે એની પાસે મમરા ઘણા બધા હોય, પણ એમાં નાખવા માટેનો જે ચટણી હોય એ ખલાસ થઈ જાય તો બનાવી શકે નહીં. ઓકે, આપણે અહીંયા આપણી કેમેસ્ટ્રીમાં લિમિટિંગ રિએજન્ટ સમજવાનો છે. તો લિમિટિંગ રિએજન્ટ કોને કીધો? કે જે અર્લિયર રિએક્શનમાં યુટિલાઇઝ થઈ જાય, પહેલાં ખતમ થઈ જાય, અથવા આપણી પાસે જે રિએક્ટન્ટ હોય એમાં સૌથી ઓછી ક્વોન્ટિટીમાં હોય ને એને આપણે શું કહીએ? લિમિટિંગ રિએજન્ટ. ઓકે, તો આ ઓછી ક્વોન્ટિટીમાં છે એને ઓળખવો કેવી રીતે એમની વાત આપણે અહીંયા કરવાની છે. એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ. ફોર એક્ઝામ્પલ આપણું લાડકું એક્ઝામ્પલ કહી શકાય. અગેન એન્ડ અગેન આપણે એ જ લઈ રહ્યા છીએ. નાઇટ્રોજન ગેસ
plus hydrogen gas gives ammonia. Here balance reaction 2 and here is 3. Initially we can say કે આ 1 mole હોય તો આપણે આ કેટલા જોશે 3 mole જોશે અને આ કેટલા જોશે 2 mole પ્રોડક્ટ પ્રોડ્યુસ થશે. આ આપણે પ્રોડક્ટ છે 2 mole પ્રોડ્યુસ થશે. ફોર એક્ઝામ્પલ તમે આના 2 mole લેશો તો આપણે અહીંયા કેટલા જોશે આ 2 3 જા 6 mole હાઇડ્રોજન રિક્વાયર્ડ છે અને પ્રોડક્ટ કેટલી મળશે 4 mole એમોનિયા પ્રોડ્યુસ થશે. સિમિલરલી જો આપણે 3 mole શું લીધું નાઇટ્રોજન તો 3 3 જા 9 moles ઓફ હાઇડ્રોજન રિક્વાયર્ડ થશે એન્ડ 3 2 જા 6 mole શું પ્રોડ્યુસ થશે એમોનિયા ગેસ પ્રોડ્યુસ થશે. બટ નાવ ઇન અ રિએક્શન અહીંયા શું આપેલું છે આ 6 mole ગિવન છે 6 mole નાઇટ્રોજન when react 12 mole hydrogen, then what is the quantity of ammonia? આ ક્વેશ્ચનનો આન્સર આપણે લાવવો હોય અથવા આપણે એમ કહી શકીએ કે હવે તમે મને આનો આન્સર આપો કે 6 mole hydrogen and 12 mole 6 mole nitrogen and 12 mole of hydrogen gives how many mole of ammonia? How many moles of ammonia? હવે એકચ્યુઅલી આ કન્ડિશનમાં આપણી પાસે આ 1 મોલ ઉપરથી આ બંને આન્સર નીકળતા હતા. આ 2 મોલ પરથી આ બંને આન્સર નીકળતા હતા. 3 મોલ પરથી આ બંને આન્સર નીકળતા હતા. પણ ક્વેશ્ચનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બોથ આર ગિવન. હવે આપણે અહીંયા લેસર અમાઉન્ટમાં કઈ ક્વોન્ટિટી છે એ આપણે ડિસાઇડ કરવી પડે અને એ ડિસાઇડ કરી શકાય અને જે આપણે ફાઇન્ડ કરી શકીએ ધેટ ઇઝ નોન એઝ લિમિટિંગ રિએજન્ટ. ડાયરેક્ટલી ઓબ્ઝર્વેશનથી ખબર પડશે નહીં, એમના માટે એક સિમ્પલ પ્રોસિજર આપણે જોઈ લઈએ કે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, તો અહીંયા સિમ્પલી આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ 1 મોલે 3 મોલ યુટિલાઇઝ થઈ જાય તો આ 6 મોલે કેટલો યુટિલાઇઝ થઈ જાય એ વિચારો જોઈએ. જો હાઇડ્રોજન 1 મોલ હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન રિક્વાયર્ડ છે તો આપણા 6 મોલે હાઉ મચ અમાઉન્ટ 6 3 જા 18 મોલ યુટિલાઇઝ થાય. તો આપણી પાસે તો ખાલી કેટલા મોલ છે હાઇડ્રોજન 12 મોલ. તો 6 મોલ નાઇટ્રોજન હોય છતાં આપણે એમોનિયા છે એટલું પ્રોડક્ટ કરી શકવાના નથી. કારણ એ છે કે બેમાંથી કોઈ એક લિમિટમાં રિએજન્ટ છે. તો એમને ફાઇન્ડ કેવી રીતે કરવું? ફાઇન્ડ કરવા માટે સિમ્પલ વાત છે કે તમારી પાસે જે આના સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટ હોય એમનાથી તમારે એને ડિવાઈડ કરવાનું. સ્ટોક્યોમેટ્રિક કોફિશન્ટથી તમારે શું કરવાનું? ડિવાઈડ કરવાનું. અને જો સ્ટોક્યોમેટ્રિક કોન્સ્ટન્ટથી ડિવાઈડ કરો અને જે લેસ ક્વોન્ટિટીમાં હોય એ આપણું લિમિટિંગ રિએજન્ટ. જેમ કે આ 6 ડિવાઈડ બાય 1 તો આન્સર ઇઝ 6. 12 ઇઝ ડિવાઈડ બાય 3 તો આન્સર ઇઝ 4. તો આ બંનેમાં લોવર અમાઉન્ટમાં કોણ છે? 4. આ શું થયું આપણું? લિમિટિંગ રિએજન્ટ. શું થયું? લિમિટિંગ રિએજન્ટ. તો અહીંથી આપણે એમ કહી શકીએ તો આના પરથી આપણા ક્વેશ્ચનનો આન્સર નીકળશે. તો હવે 12 મોલ્સ હોય, સપોઝ અહીંથી આપણે કહી શકીએ કે આ 3 મોલે 2 પ્રોડ્યુસ થાય તો આ 12 મોલે કેટલા પ્રોડ્યુસ થાય? તો કે 12 2 જા 24 ડિવાઈડ બાય 3 તો આન્સર આવશે 3 8 જા 24. 8 મોલ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ. શું આન્સર થશે? 8 મોલ એમોનિયા પ્રોડ્યુસ થશે. એ કેવી રીતે ફાઇન્ડ કર્યું? ઓકે, એમના વિશે આપણે ફર્ધર નિરાતે ડિસ્કશન કરીએ છીએ. ચિંતા ન કરતા, ન સમજાય તો ટેન્શન ન લેતા. આ ટોપિક પૂરો નથી કર્યો, જસ્ટ આપણે એક ડેફિનેશન જોઈ કે ધ ડેફિનેશન, વોટ ઇઝ ધ ડેફિનેશન? ધ રિએજન્ટ વિચ કન્ઝ્યુમ અર્લિયર, જે પ્રક્રિયક સૌથી પહેલાં પ્રક્રિયામાં વપરાઈ જાય એમને શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ. અથવા જે આપણને લેસર અમાઉન્ટમાં આપેલો હોય એને શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ. ઘણી વખત તમે ઘરે જમણવાર બનતો હોય, જમવાનું હોય, સાંજે ગેસ્ટ આવેલા હોય અને સરસ મજાનું મમ્મીએ જમવાનું બનાવેલું હોય, એમાં ખાસ કરીને ઘણી વખત
જમવાના ટાઈમમાં એકાદું એવું રસોઈનો એક પાર્ટ એવો હોય કે જે અર્લિયર વપરાઈ જાય, સારો બન્યો હોય તો વધારે બધા કન્ઝ્યુમ કરી લે, તો છેલ્લે ઓછું હોય તો મમ્મી જે તમારા જેવા હોય ને ઘરમાં બાળકો બધા, એને કહે ભાઈ આને થોડું ઓછું વાપરજો, આ લેજે, માપે લેજે, બગાડતો નહીં, આ ઘટે છે, વારંવાર આપણને આની કેર કરે કે ભાઈ આ ખોટું, નહીંતર લાસ્ટમાં મહેમાન પાછળ બચવાનું છે નહીં. આવું બધું બનતું હોય તો એવું જ આપણે અહીંયા રિએક્શનમાં પણ જોવાનું છે. ઓકે, તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય અને એમના કેવી રીતે ક્વેશ્ચન્સ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ એ જરા નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ છે. જો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે, આ યાદ રાખજો કે વન્સ ધ LR મતલબ લિમિટિંગ રિએજન્ટ ઇઝ consumed, reaction will stop and whatever product is formed will be formed by limiting reagent. આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, યાદ રાખજો કે once the limiting reagent is consumed, reactions will stop. જેમ કે મેં તમને કીધું કે 5 કપ ચા બનાવવાની છે, આપણી પાસે 5 કપ મિલ્ક છે, પછી આપણી પાસે સુગર ગમે તેટલી હોય, ચાય કોઈ પણ પ્રકારે હોય, તો આ 5 કપ મિલ્ક પૂરું થઈ જાય અને ઘરમાંથી પપ્પા ઓર્ડર કરે મમ્મીને કે ભાઈ હજી 3 મહેમાન છે, વધારે ચાય બનાવો, તો મમ્મી ચાય બનાવી શકશે નહીં. પપ્પાને છાનુમુના કોર્નરમાં બોલાવશે, કહેશે કે ભાઈ દૂધ છે નહીં ઘરમાં, એટલે ચા નહીં બને, હું લીંબુ શરબત બનાવી દઉં. એટલે અહીંથી પ્રક્રિયા શું થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ. એક વખત લિમિટિંગ રિએજન્ટ યુટિલાઇઝ થઈ ગયો તો રિએક્શન ત્યાંથી શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. કારણ કે રિએક્શન થવા માટે, ધારો કે હાઇડ્રોજન રિક્વાયર્ડ વિથ નાઇટ્રોજન, એન્ડ તો જ શું બનાવે? એમોનિયા. એમાં પણ શું છે? આ 1 મોલ અને આ 2 મોલ્સ, સોરી, નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ગીવ્સ એમોનિયા. તો આ સિચ્યુએશનમાં આપણે જોવાનું છે કે આ 3 મોલ જોઈએ, આ 1 મોલ જોશે. આ 1 મોલે 3 મોલ રિએક્ટ કરશે તો આપણને શું મળશે? 2 મોલ એમોનિયા પ્રોડ્યુસ થશે. હવે આપણે બંનેની અંદરથી આપણને જે ગિવન ક્વોન્ટિટીઝ હોય એ બંનેની ગિવન ક્વોન્ટિટીઝમાં કયો એલિમેન્ટ, કયું કમ્પાઉન્ડ લિમિટિંગમાં છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો પહેલી વાત તો એ યાદ રાખો કે લિમિટિંગ રિએજન્ટ કન્ઝ્યુમ્ડ થઈ જાય તો રિએક્શન શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. વેધર પ્રોડક્ટ ઇઝ ફોર્મ્ડ વિલ બી ફોર્મ્ડ બાય LR. એટલે જે પણ કાંઈ પ્રોડક્ટ બનવાની છે એ લિમિટિંગ રિએજન્ટ થ્રુ જ બનવાની છે. એટલે લિમિટિંગ રિએજન્ટને આપણે પકડી લઈએ તો પ્રોડક્ટ કેટલી થાય છે એ ફાઇન્ડ થઈ જશે. અને બીજો ક્વેશ્ચન આપણને એ પૂછાય કે જો એક્સેસ અમાઉન્ટમાં રિએક્ટન્ટ હતો તો એ કેટલો બાકી બચે છે, તો એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. ઓકે, તો પહેલી વાત તો એ છે કે પહેલું આપણે શું કરવું પડે? તો કે ફાઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ રિએક્શનમાં ફર્સ્ટ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ. પહેલું કામ શું કરો? લિમિટિંગ રિએજન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કરો. હવે પહેલી વાત કે when to apply concept of limiting reagent. ક્યારે આપણે આ કોન્સેપ્ટને અપ્લાય કરી શકીએ? તો એના આન્સરમાં હું તમને નોટ કરાવું કે when the amount
of 2 or more reactants are given in question, then apply the concept of limiting reagent. ક્યારે અપ્લાય કરવો જોઈએ? મેં તમને પહેલું જ એક્ઝામ્પલ સમજાવ્યું કે જ્યારે ખાલી એક જ ક્વેશ્ચન્સમાં આપણે ઉદાહરણ લયું હતું કે નાઇટ્રોજન રિએક્ટ વિથ હાઇડ્રોજન ગીવ્સ એમોનિયા, બેલેન્સ કરો તો અહીંયા 2 હિયર ઇઝ 3. તમને ક્વેશ્ચનમાં પૂછે કે આ 2 મોલ્સ હોય તો આ અને આ કેટલા જોઈએ, આ કેટલા જોઈએ અને આ કેટલા પ્રોડ્યુસ થાય, તો લિમિટિંગ રિએજન્ટની કોઈ જ જરૂર નથી. આપણે સમજી લેવાનું કે આ આપણી પાસે એક્સેસ અમાઉન્ટમાં છે, આ 2 મોલથી જ આપણે બધું વર્ક કરવાનું છે. પણ જો આપણને અહીંયા 2 અને અહીંયા 4 મોલ્સ ઓફ હાઇડ્રોજન ઇઝ ગિવન હોય અને વોટ પ્રોડક્ટ ઇઝ ફોર્મ, તો પહેલાં આપણે શું અપ્લાય કરવું પડે? લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવું પડશે. પહેલી આપણી કે 2 ઓર મોર રિએક્ટન્ટ હોય, એમાંથી 2 ઓર મોર રિએક્ટન્ટ્સ આર ગિવન, અમાઉન્ટ ઓફ 2 ઓર મોર રિએક્ટન્ટ ગિવન, મતલબ કે એના મોલ્સ ગિવન હોય, ઘણી વખત માસ ગિવન હોય, આઈધર ઘણી વખત વોલ્યુમ્સ ગિવન હોય કે આટલા અમાઉન્ટમાં આ 2 લીટર છે, આ 4 લીટર, તો આ કેટલા લીટર પ્રોડ્યુસ થાય એ લીટરમાં આપેલું હોય, આઈધર મોલ્સમાં આપેલું હોય, આઈધર માસમાં ગિવન હોય. પણ ક્યારે? તો કે 2 ઓર મોર રિએક્ટન્ટ્સ આર ગિવન, એક જ રિએક્ટન્ટમાં એકથી વધારે રિએક્ટન્ટ્સ ગિવન હોય તો પહેલાં આપણે શું ફાઇન્ડ કરવું પડે? ત્યારે આપણે લિમિટિંગ રિએજન્ટ કોન્સેપ્ટ અપ્લાય કરવો પડશે. ઓકે, આ કોઈ ટેક્સ્ટબુકનો ટોપિક નથી કે એના પર શોર્ટ નોટ પૂછાય, પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, એટલે પહેલી વાત તમારે આ નોટ ડાઉન કરી લેવી જોઈએ, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે લોકો જ્યારે થિયોરેટિકલી કોન્સેપ્ટ સ્ટડી કરતા હો ત્યારે તમને એ યુઝફુલ થાય. ઓકે, હજી વધારે આમાં ડિટેલમાં આપણે જોશું. અત્યારે આપણી બોર્ડમાં આટલું જ સમય એમ છે. હવે હું તમને પ્રોસિજર સમજાવું કેવી રીતે લિમિટિંગ રિએજન્ટને અપ્લાય કરવો. તો આપણો પહેલો જ પોઈન્ટ્સ છે હાઉ ટુ એપ્લાય લિમિટિંગ reagent. How to apply limiting reagent, concept of limiting reagent. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ આપણે લઈએ કે સ્ટેપ 1. સ્ટેપ 1 શું કરવાનું? તો કે પહેલું જ કામ આપણે શું કરવું? ટુ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ. પહેલાં શું કરવું પડે? એપ્લાય કરવો હોય, લિમિટિંગ રિએજન્ટ કોન્સેપ્ટને એપ્લાય કરવો છે તો પહેલું સ્ટેપ ટુ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ, કારણ કે કોન્સેપ્ટ આપણે એપ્લાય કરવો છે. તો પહેલાં આપણે શું કરીએ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? તો કે પહેલું કામ કરવું પડે, રાઇટ અ બેલેન્સ કેમિકલ રિએક્શન. શું કરવાનું છે? રાઇટ અ બેલેન્સ કેમિકલ રિએક્શન. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે નાઇટ્રોજન ગેસ react with hydrogen gas and produce ammonia gas. તો આપણે આનું બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 છે એટલા માટે અહીંયા 2 3 જા 6 મતલબ અહીંયા 3. આ રીતે આપણે પહેલું કામ શું કરવાનું? બેલેન્સ કેમિકલ રિએક્શન. પછી સેકન્ડ સ્ટેપ આપણે શું લેવાનું છે? કેલ્ક્યુલેટ moles of each reactant from given data. એટલે કે ક્વેશ્ચનમાં એવું બને કે માસ ગિવન હોય, ક્વેશ્ચન્સમાં આપણને શું આપ્યું હોય
કે નાઇટ્રોજનનો માસ આટલો છે, હાઇડ્રોજનનો માસ આટલો છે. માસ ગિવન હોય તો મોલ્સમાં કન્વર્ટ કરો, વોલ્યુમ્સ ગિવન હોય તો પણ મોલ્સમાં કન્વર્ટ કરો. એટલે કેલ્ક્યુલેટ મોલ્સ ઓફ ઈચ રિએક્ટન્ટ. હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે ડેટા ગિવન છે, નાઇટ્રોજન ગેસ પ્લસ 3 મોલ ઓફ હાઇડ્રોજન ગેસ gives 2 મોલ્સ ઓફ એમોનિયા. તો આપણે ગિવન ડેટા પરથી એમ માની લઈએ કે આપણને ક્વેશ્ચન્સમાં આપ્યું છે કે આ 3 મોલ નાઇટ્રોજન એન્ડ 5 મોલ ઓફ હાઇડ્રોજન ગિવન છે. ક્વેશ્ચન્સમાં આપણને શું આપ્યું કે 3 મોલ નાઇટ્રોજન એન્ડ 5 મોલ્સ હાઇડ્રોજન ક્વેશ્ચન્સમાં ગિવન છે. તો હવે પહેલું કામ આપણે શું કરવાનું, તો કે થર્ડ થિંગ્સ, divide the mole of each reactant with either by its stoichiometry coefficient and least value will give limiting reagent. જો અહીંયા ક્વેશ્ચન્સમાં આપણી પાસે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. તો અહીંયા આપણે આ અપ્લાય કરીએ, ડિવાઈડ મોલ ઓફ ઈચ રિએક્ટન્ટ. આના મોલ કેટલા છે? 3 મોલ. 3 મોલ ઇઝ ડિવાઈડ બાય આનો કોફિશિયન્ટ કોણ છે? 1. તો આન્સર શું આવશે? 3. આમના મોલ આપણને ક્વેશ્ચનમાં આપેલા છે 5 મોલ. 5 મોલ ઇઝ ડિવાઈડ બાય 3. તો ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 5/3. હવે 3 એન્ડ 5/3 માં કયું લેસ અમાઉન્ટમાં છે? આપણી પાસે જે વેલ્યુ આવી 3 અને સેકન્ડ વેલ્યુ છે 5/3. આ બંનેમાં લેસ અમાઉન્ટમાં કોણ છે? ઓબ્વિયસલી 5 ને તમે 3 થી ડિવાઈડ કરો તો 3 1 જા 3, 3 6 જા 1.6 મોલ થાય અને આ 3 મોલ થાય. તો લેસ અમાઉન્ટમાં કોણ છે? આપણી પાસે લેસ અમાઉન્ટમાં છે આ. અને આ લેસ અમાઉન્ટમાં હોય તો આપણે એને શું કહેવાય? LR, લિમિટિંગ રિએજન્ટ. શું થયો આપણો? લિમિટિંગ રિએજન્ટ. આમને ડિવિઝન કરો તો આપણે ડિવાઈડ કરી નાખીએ. 5 ઇઝ ડિવાઈડ બાય 3, 3 1 જા 3, 5 minus 3 2, 6 18 2 6. આમ કન્ટિન્યુ ચાલે. તો આપણે અહીંયા નોટ કરવું હોય તો શું થાય? 5/3, 5 is divided by 3 is equal to 1.67 મોલ. અને આપણને અહીંયા એ સમજાઈ જાય કે these are is a limiting reagent. આ આપણા માટે શું થઈ ગયો? લિમિટિંગ રિએજન્ટ છે. હવે આપણે શું કરવાનું છે? નંબર 4 માં હવે આપણે એપ્લાય કરવાનું સ્ટેપ 4. all the product formed will be calculated on the basis of limiting reagent. હવે આપણને કોઈ પૂછે કે હાઉ મેની અમાઉન્ટ ઓફ એમોનિયા ઇઝ પ્રોડ્યુસ, તો તમારે આ આપણું જે ઓલ્ડ કેલ્ક્યુલેશન હતું કેવી રીતે કરતા હતા કે 3 મોલ હાઇડ્રોજન gives 2 mole ammonia, then 1.67 mole hydrogen gives how many mole of ammonia?
then our answer is these two multiply 1.67 into 2 divide by 3. .34 divided by 3 mole હાઇડ્રોજન ઇઝ પ્રોડ્યુસ. હવે પછીની જે પ્રોસિજર છે આપણે જે પહેલા ક્વેશ્ચન્સમાં કરતા હતા સ્ટોક્યોમેટ્રીમાં એ જ મેથડથી અપ્લાય કરવાની છે. હવે તમે કહી શકો કે આટલા મોલે આટલા, તો આપણી પાસે આ છે એ લિમિટિંગ છે, આ સૌની પહેલાં વપરાઈ જશે રિએક્શન સ્ટાર્ટ થશે એટલે પછી આ રિએક્શનમાં આપણી પાસે હાઇડ્રોજન બચશે જ નહીં. ભલે એક્સેસ અમાઉન્ટમાં નાઇટ્રોજન હોય તો પણ એમોનિયા પ્રોડ્યુસ થશે નહીં. રીઝન શું કે આપણી પાસે હાઇડ્રોજન લેસ અમાઉન્ટમાં છે, તે મિનિમમ ક્વોન્ટિટી છે, એટલે આના થ્રુ જે પણ રિએક્શન બનશે આ આપણું મિલ્ક ટાઈપનું થઈ ગયું, આ આપણી પાસે લેસ અમાઉન્ટમાં છે એટલે આ બધો જ વપરાઈ જશે. લિમિટિંગ રિએજન્ટ ટોટલી વપરાઈ જશે, કન્ઝ્યુમ્ડ થઈ જશે અને પ્રોડક્ટ ફોર્મ કરશે. એટલે આપણે આટલા પ્રોડ્યુસ થાય તો આટલાએ કેટલા, એટલું આપણું એમોનિયા પ્રોડ્યુસ થશે. આને આપણે કહી શકીએ કે હાઉ મચ પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ એ ફાઇન્ડ થઈ જાય. આના સિવાય બીજો ક્વેશ્ચન એ પૂછાય. આના સિવાયનો ક્વેશ્ચન શું પૂછાય સ્ટુડન્ટ્સ કે એક્સેસ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન. આપણા પાસે કેટલા વધારે પ્રમાણમાં નાઇટ્રોજન છે. આ લિમિટિંગ રિએજન્ટ હોય તો આ એક્સેસ અમાઉન્ટ થયો. આપણે ઘરમાં જોયું કે ભાઈ મિલ્ક આપણું લિમિટિંગ રિએજન્ટ છે, તો ચાય અને સુગર અને ટી એ બંને આપણા માટે જે ચાય પત્તી હતી એ બે આપણા માટે એક્સેસ અમાઉન્ટ છે. આપણી પાસે બેયની ક્વોન્ટિટી 20-20 હોય તો 5 કપ ચાય બનાવવા માટે 5 કપ મિલ્ક યુટિલાઇઝ થઈ જાય તો બંનેનો એક્સેસ અમાઉન્ટ કેટલું બચે 15-15. એવી રીતે નાઇટ્રોજન એક્સેસ અમાઉન્ટ કેટલું બચે એ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. કેવી રીતે તો કે સિમ્પલી વી કેન સે કે આ 3 મોલ હોય ત્યારે આ 1 મોલ રિક્વાયર્ડ છે, તો આપણા 1.67 મોલ કેટલા, તો 1 into 6.7 ડિવાઈડ બાય 3 આટલું કન્ઝ્યુમ થશે. આ કન્ઝ્યુમ થશે, શું થશે કન્ઝ્યુમ, જે આન્સર આવશે. પછી જે 3 માંથી આ કન્ઝ્યુમ્ડ થાય એને માઇનસ કરી દો એટલે આપણને એક્સેસ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન મળી જશે. શું થશે એક્સેસ અમાઉન્ટ ઓફ જે નાઇટ્રોજન આઈધર રિએજન્ટ આપણને ફાઇન્ડ થઈ જશે. હવે આ સિમ્પલી આમનું સેવ કરી લો, તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે કેવી રીતે અપ્લાય કરવો એ કોઈ પણ ટાઈમે તમે જોઈને આપી શકો. હાઉ ટુ એપ્લાય લિમિટિંગ રિએજન્ટ. તો પહેલાં શું કરવું પડે, ફાઇન્ડ ધ લિમિટિંગ રિએજન્ટ. સિમ્પલ છે. પહેલાં શું કરો તો કે બેલેન્સ કેમિકલ રિએક્શન. દેન આફ્ટર તો કે આપણને ક્વેશ્ચનમાં આપેલા હોય પ્રોડક્ટ રિએક્ટન્ટના જે પણ ડેટા એના પરથી મોલ ફાઇન્ડ કરો. દેન આફ્ટર જો મોલ્સ ગિવન હોય એમને આપણે પાસે હોય એક કોફિશન્ટ. કયા કોફિશન્ટ, સ્ટોક્યોમેટ્રી કોફિશન્ટથી એમને ડિવાઈડ કરો. એમાં જે લિસ્ટ વેલ્યુ આ 3 અને આ 1.67માં લિસ્ટ વેલ્યુ કોણ છે 1.67 એ આપણો લિમિટિંગ રિએજન્ટ છે. અને હવે એના થ્રુ જ બધું જ કેલ્ક્યુલેશન કરવાનું છે. આટલાએ આટલું તો આટલાએ કેટલું, આટલાએ આટલું જોઈએ તો આટલાએ કેટલું, એ આપણે સિમ્પલી સ્ટોક્યોમેટ્રીમાં સ્ટડી કરી ગયા છે એમ જ રિએક્શન આગળ સ્ટડી કરવાનું છે. પણ જેવો ક્વેશ્ચન આપણી પાસે આવે ત્યારે આપણને સમજાવવું જોઈએ કે આમાં લિમિટિંગ રિએજન્ટ યુઝ કરવો પડશે અથવા નહીં કરવો પડે. એના માટે પણ મેં તમને કહી દીધું કે લિમિટિંગ રિએજન્ટ ક્યારે યુઝ કરવો પડે તો કે જ્યારે મોર ધેન 1 કમ્પાઉન્ડ્સના ડેટા આપણને ક્વેશ્ચનમાં ગિવન હોય. ઓકે, એમની આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો એમની આપણે પ્રેક્ટિસ કરીએ. આ એક ક્વેશ્ચન્સને આપણે સોલ્વ પી કરી નાખીએ. આમનો આપ સ્ક્રીનશોટ લઈ લીધો હશે તો આપણે આટલું તો ફાઇન્ડ કરી દીધું કે આ 1.67 3.314 એટલે 3.314 ને 3 થી ડિવાઈડ કરીએ
So here we can say ammonia produced, NH3 produced is equal to 1.113 mole. બીજું આપણે excess amount of nitrogen find કરવું. of nitrogen. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ કરી લેવાનું કે 3 મોલે 1 મોલ રિક્વાયર્ડ છે. 3 મોલે 1 મોલ રિક્વાયર્ડ છે તો 1.67 મોલ હાઇડ્રોજન, ત્યારે નાઇટ્રોજન કેટલું? તો એનો આન્સર આવશે 1.67 ડિવાઈડ બાય 3. તો આન્સર આવ્યો 0.3 5 15. 0.556 આમ ચાલ્યું જશે એટલે આન્સર આવશે 0.56 મોલ. આટલું આપણે નાઇટ્રોજન અમાઉન્ટ રિએક્શનમાં યુટિલાઇઝ થશે. આ શું થશે? કન્ઝ્યુમ્ડ થશે. આને શું કહેવાય? કન્ઝ્યુમ્ડ, વપરાય. આને શું કહેવાય? વપરાશ થશે આટલાનો. તો હવે એક્સેસ કેટલું? તો આપણે શું કરવાનું? આપણી પાસે જે વેલ્યુ છે 3 મોલ હતા એમાંથી 0.56 માઇનસ કરી દો તો અહીંયા 2, અહીંયા 9 અને 10, 10 minus 6 4, 9 minus 5 4.2. આટલું શું થશે? એક્સેસ અમાઉન્ટમાં છે આપણી પાસે, પડ્યું રહેશે. રિએક્શન થયા વગરનું એમનેમ મિક્સચર પડ્યું રહેશે. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ફર્ધર ડિસ્કસ કરશું, ચિંતા કરતા નહીં. પણ કેવી રીતે લિમિટિંગ રિએજન્ટ વપરાય છે એ આપણને અહીંથી ખબર પડશે. નેક્સ્ટ આપણે એકાદો ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન્સ આપણે આર્બિટરી બનાવીએ વિધાઉટ એની રિએક્શન. સપોઝ કે A react with 5B and product is C plus D is formed. હવે ક્વેશ્ચન્સમાં આપણને આપેલું છે ડેટા કે આ આપણી પાસે 10 મોલ્સ છે, આ પણ આપણી પાસે 10 મોલ્સ છે. તો વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ડી ફોર્મ? આપણને આ ફાઇન્ડ કરવાનું થાય તો અહીંયા કયો કોન્સેપ્ટ યુઝ કરશું એ આપણે સમજવાની વાત છે. તો કે પહેલી વાત તો એ અને બી રિએક્ટન્ટ છે, એક કરતાં વધારે રિએક્ટન્ટ, બંનેની ક્વોન્ટિટી ગિવન છે. આ ટાઈમે લિમિટિંગ રિએજન્ટ એપ્લાય કરવો પડે. તો પહેલાં શું કરવાનું? ટુ ફાઇન્ડ એલઆર. તો એલઆર કેવી રીતે ફાઇન્ડ કરશું? તો કે ફોર એ 10 ઇઝ, આ રિએક્શનમાં આપણે જોઈએ A પ્લસ 5B gives C પ્લસ ડી. તો આપણી પાસે આ કેટલા મોલ છે? 10 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ આન્સર 10. આ આપણી પાસે 10 મોલ્સ છે, ડિવાઈડ બાય શું કરવાનું? આનો કોએફિશિયન્ટ 5, આન્સર ઇઝ 2. આ 2 મોલ આન્સર આપણને મળે છે. તો આ 2 વેલ્યુ જે છે એને શું આપણે કહેશું? LR, આ લિમિટિંગ રિએજન્ટ. હવે આપણે આન્સર કેના પરથી ફાઇન્ડ કરશું? તો કે લિમિટિંગ રિએજન્ટ પરથી. હવે જે ક્વેશ્ચન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે, આન્સર ફાઇન્ડ કરવાનો છે એ લિમિટિંગ રિએજન્ટ પરથી ફાઇન્ડ કરવાનો થશે. આ બધો જ આપણી પાસે ક્વેશ્ચનમાં આપેલો છે એટલો લિમિટિંગ રિએજન્ટ બધો વપરાઈ જવાનો છે. એટલે આના પરથી હવે ક્વેશ્ચન્સમાં શું આપણી પાસે ગિવન છે? સિમ્પલી આપણને કીધું છે કે A પ્લસ 5B gives C પ્લસ ડી. ઓકે, હવે આના મોલ કેટલા છે? 10 મોલ. આના મોલ કેટલા છે? 10 મોલ. તો આપણે આને ફાઇન્ડ કરવા છે. તો આપણે શું કરશું? 5 મોલ ઓફ બી, ત્યારે કેટલા? 1 મોલ ઓફ ડી પ્રોડ્યુસ થાય. આ 5 છે, આનો કોફિશિયન્ટ 1 છે, તો 5 એ 1 મોલ. તો આપણી પાસે કેટલા મોલ્સ છે? 10 મોલ ઓફ બી પ્રોડ્યુસ હાઉ મેની મોલ્સ ઓફ ડી? તો આ બંને મલ્ટીપ્લાય કરો. 10 1 જા 10 ડિવાઈડ બાય 5, તો 5 2 જા 2 મોલ ઓફ ડી ઇઝ પ્રોડ્યુસ. કેટલા મોલ પ્રોડ્યુસ થશે? 2 મોલ્સ આપણને પ્રોડક્ટ મળશે. કોની? ડીની. હવે આપણને કોઈ એવો ક્વેશ્ચન્સ પૂછે કે આ એ કેટલા અમાઉન્ટમાં એક્સેસ છે. જો આપણે આનો યુઝ નથી કરવાનો 2નો,
આગળના ક્વેશ્ચનમાં શાયદ મેં મિસ્ટેક કરી છે કે નહીં મને ખબર નથી. આ 2 યુઝ નથી કરવાના, આપણી પાસે ગિવન ડેટા જ યુઝ કરવાનો છે. 5 એ આટલા મોલ યુટિલાઇઝ થાય તો 10 એ કેટલા. આ તો ખાલી આપણે શું પ્રોસિજર છે, આ પ્રોસિજર જસ્ટ ટુ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ. આ 2 ને યુઝ કરવાના નથી. આ 5 એ 1 મોલ પ્રોડ્યુસ થાય તો 10 એ કેટલા, એ જ ડેટા યુઝ કરવાના છે. સ્ટુડન્ટ્સ ધ્યાનમાં રાખજો, આગળ મેં મિસ્ટેક કરી હોય તો મને આઈડિયા નથી, એટલા માટે ફરીથી હું તમને કહું છું. લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ થઈ જાય પછી આપણે આ લિમિટિંગ રિએજન્ટની જે વેલ્યુ આવે છે એની કંઈ યુઝ કરવાની જરૂર નથી. આપણે ક્વેશ્ચન્સ કેવી રીતે કરીએ તો કે 5B ત્યારે 1D પ્રોડ્યુસ થાય તો આપણી પાસે કેટલો છે 10B એ કેટલું પ્રોડ્યુસ થાય તો આન્સર ઇઝ 2 મોલ. હવે એક્સેસ અમાઉન્ટમાં આ એ કેટલો આપણી પાસે પડ્યો રહેશે એ ફાઇન્ડ કરવું હોય તો પહેલાં તો આપણે શું કાંઈ ફાઇન્ડ કરવું પડે, કન્ઝ્યુમ્ડ ફાઇન્ડ કરવું પડે. કન્ઝ્યુમ્ડ કેટલો વપરાય છે તે, તો કે કન્ઝ્યુમ્ડ ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે અહીંથી આમ જવાનું, 5 મોલે આ 1 મોલ કન્ઝ્યુમ થાય. 5B હોય ત્યારે 1A કન્ઝ્યુમ થાય તો આપણી પાસે કેટલા B છે, 10B છે. 10 મોલ B એ કેટલો કન્ઝ્યુમ થાય તો આન્સર આપણને મળી જાય 10 × 10 ઇઝ ડિવાઈડ બાય 5 તો આન્સર શું આવશે 2 મોલ કન્ઝ્યુમ્ડ થાય. આ કન્ઝ્યુમ્ડ થયો. હવે આપણે એના પરથી શું ફાઇન્ડ કરીએ તો કે હવે એક્સેસ કેટલો રહ્યો, રિમેઇન, રિએક્શન પછી રિમેઇન વધારાનો કેટલો પડ્યો રહ્યો તો આપણી પાસે હતો કેટલો 10, યુટિલાઇઝ કેટલો થઈ ગયો 2 તો એક્સેસ કેટલો થાય 8 મોલ આપણી પાસે રિએક્શન થયા પછી એ પડ્યો રહેશે. કેટલો પડ્યો રહેશે 8 મોલ. ચાલો આ એક સિમ્પલ એક એક્ઝામ્પલ તમને સમજાવવા માટે ટ્રાય કરી. ફર્ધર મોર એક્ઝામ્પલ્સ આપણે સ્ટડી કરીએ. ઓકે, અહીંયા ક્વેશ્ચન્સ, ચલો આને સોલ્વ કરવા માટે ટ્રાય કરો. જોઈએ હું તમને ટાઈમ આપું છું, 2 મિનિટનો ટાઈમ આપું છું, ટ્રાય કરજો. મિસ્ટેક થવાના પૂરા ચાન્સીસ છે. ક્વેશ્ચન આપ્યો છે Mg + O2 gives MgO on starting with 48 gram magnesium and 64 gram oxygen. Calculate the mass of MgO formed. આપને હું ટાઈમ આપું છું 2 મિનિટ્સ કમ્પ્લીટલી અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે. તમે સમજ્યા છો કે નહીં મને ખબર પડે. પહેલાં રિએક્શન લખજો, પછી આપણે એમાંથી લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરશું. ઓકે, આપ ટ્રાય કરો પછી હું તમને સોલ્વ કરાવું છું. ધ્યાન આપજો, ક્વેશ્ચન્સમાં મિસ્ટેક થવાના પૂરા ચાન્સીસ છે.
ચલો સોલ્વ કરીએ. ક્વેશ્ચન્સ આપેલો છે આપણને, મેગ્નેશિયમ સોલિડ react with oxygen gas and MgO product is produced, that is also solid. મેં તમને પહેલાં કહ્યું હતું કે સૌથી પહેલાં તમે કેમિકલ રિએક્શનને બેલેન્સ કરો. જો અહીંયા બેલેન્સ કરીને આપેલ નથી એટલે પહેલી મિસ્ટેક થવાનો મેક્સિમમ ચાન્સ અહીંયા છે ઓક્સિજન 2, એટલે અહીંયા શું આવશે 2 અને અહીંયા આવશે 2. બીજું ક્વેશ્ચનમાં ગિવન ડેટા છે એ જુઓ, 48 ગ્રામ મેગ્નેશિયમ, 64 ગ્રામ ઓક્સિજન. તો આપણું સેકન્ડ સ્ટેપ હતું કે ક્વેશ્ચન્સમાંથી આપ શું ફાઇન્ડ કરી લો, મોલ ફાઇન્ડ કરો. તો મોલ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડે, ડિવાઈડ બાય મોલાર માસ. મેગ્નેશિયમનું મોલાર માસ કેટલું હોય 24 અને ઓક્સિજનનું મોલાર માસ કેટલું હોય 32. તો આપણો આન્સર શું આવે અહીંયા 2 મોલ અને અહીંયા આન્સર આવશે 2 મોલ. બંનેના મોલ આપણા ફાઇન્ડ થઈ ગયા. હવે સેકન્ડ સ્ટેપ, એક કરતાં વધારે આપણને આપેલા હોય તો ફર્સ્ટ ટુ ફાઇન્ડ લિમિટિંગ રિએજન્ટ. આપણે આમ તો ક્વેશ્ચન્સને મનમાં ફાઇન્ડ કરી લો તો પણ ચાલે, બતાવવાની જરૂરિયાત નથી. અહીંયા જુઓ 2 મોલ ડિવાઈડ બાય 2 તો આન્સર શું આવશે 1 અને અહીંયા 2 મોલ ડિવાઈડ બાય 1 તો આન્સર શું આવશે 2. તો લેસ અમાઉન્ટમાં કોણ થયું મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ શું થયું આપણો લિમિટિંગ રિએજન્ટ. કેવી રીતે આવ્યું, આપણા 2 મોલને એના કોએફિશિયન્ટ 2 થી ડિવાઈડ કરીએ તો 1 આન્સર આવે. આપણા 2 મોલને આના કોએફિશિયન્ટ 1 થી ડિવાઈડ કરીએ તો 2 આન્સર આવે. આ લિસ્ટ વેલ્યુ છે એટલે આને કહેવાય લિમિટિંગ રિએજન્ટ. તો હવે જે પણ કેલ્ક્યુલેશન કરવાનું થાય એ કોના થ્રુ થશે, મેગ્નેશિયમ થ્રુ. જો સિમ્પલી હવે આપણે જોવાનું કે 2 mol of magnesium is produce 2 mol of શું આવશે MgO. તો એકચ્યુઅલી મેગ્નેશિયમના મોલ આપણી પાસે કેટલા છે 42 ડિવાઈડ બાય તો 2 મોલ. તો આન્સર આવી જ ગયો મેગ્નેશિયમ કેટલા, તો આ જ આન્સર આવે 2 મોલ ઓફ 2 2 જા 4 બાય 2 એટલે 2 જ આન્સર આવે. 2 મોલે 2 તો 2 એ કેટલા, તો 2 જ આન્સર આવવાનો. એટલે સિમ્પલ છે, હવે કાંઈ ત્રી રાશિ લગાડવાની જરૂર નથી. તો આ 2 મોલે 2 મોલ્સ ઓફ MgO પ્રોડ્યુસ થાય. અને MgOનું માસ ફાઇન્ડ કરવું હોય તો માસ ઓફ MgO ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ મોલાર માસ 24 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 40. 80 ગ્રામ MgO is produced. બીજી વાત આપણને કોઈ પૂછે કે એક્સેસ અમાઉન્ટ ઓક્સિજન કેટલો આપણી પાસે બચે છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો પહેલાં કન્ઝ્યુમ્ડ ફાઇન્ડ કરવું પડે, કેટલો કન્ઝ્યુમ્ડ થાય છે એ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે શું છે તો કે લિમિટિંગ રિએજન્ટ કોણ છે આ 2 એ 1 મોલ યુટિલાઇઝ થાય, 2 મોલે 1 મોલ. તો આપણી પાસે આ 2 મોલે 1 મોલ, તો આપણા આ 2 મોલ હોય ત્યારે કેટલા તો કે 1 મોલ શું થાય 1 મોલ કન્ઝ્યુમ્ડ. હવે આપણી પાસે હતું કેટલો તો કે 2 મોલ, તો 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 શું થશે રિમેઇન, રિએક્શન થયા વગરનો હશે 1 મોલ. તો ગ્રામ ફાઇન્ડ કરવા હોય તો 1 ઇન્ટુ મોલાર માસ ઓફ ઓક્સિજન ઇઝ 32 ઇઝ ઇક્વલ ટુ 32 ગ્રામ એ આપણો વિધાઉટ રિએક્શન ઓક્સિજન અહીંયા પડ્યો હશે. ઓકે, અને મેગ્નેશિયમ બધો જ વપરાઈ જશે બીકોઝ દેટ ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ. મેગ્નેશિયમ લિમિટિંગ રિએજન્ટ છે એટલે બધો જ યુટિલાઇઝ થઈ જશે. જ્યારે ઓક્સિજન છે એક્સેસ અમાઉન્ટમાં છે એટલે એનો 1 મોલ યુટિલાઇઝ થશે અને 1 મોલ રિમેઇન રહેશે. 1 મોલ મતલબ એના મોલાર માસ મલ્ટીપ્લાય કરો એટલા ગ્રામ રિએક્શનમાં એમનેમ પડ્યો રહેશે. તો આ રીતે આપણે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકીએ. આવા નંબર ઓફ ક્વેશ્ચન્સ આવશે જેમાં તમે લિમિટિંગ રિએજન્ટ અપ્લાય કરવું
પડશે. ક્યારે એપ્લાય કરવું એ મેં તમને સમજાવી દીધું કે એક કરતાં વધારે રિએક્ટન્ટના ડેટા આપણને ગિવન હોય તો પહેલાં બધાના શું ફાઇન્ડ કરો, પહેલાં કેમિકલ રિએક્શન બેલેન્સ્ડ કરો, ત્યારબાદ એમના ગિવન ડેટા પરથી મેગ્નેશિયમનો મોલાર માસ, ઓક્સિજનનો મોલાર માસથી ડિવાઈડ કરી મોલ ફાઇન્ડ કરો અને આ મોલને આમના કોફિશિયન્ટથી ડિવાઈડ કરો અને જેમાં લિસ્ટ વેલ્યુ આવે એ આપણું લિમિટિંગ રિએજન્ટ અને એના ઉપરથી જ બધા કેલ્ક્યુલેશન કરવાના. જેમ સ્ટોક્યોમેટ્રીમાં કરતા હતા એમ 2A 2 પ્રોડ્યુસ થાય તો આપણે પાસે 2 જ છે, 2A કેટલું પ્રોડ્યુસ થાય એવી ભૂલ ન કરતા લિમિટિંગ રિએજન્ટ 1 થી કેટલું પ્રોડ્યુસ થાય એ તો આપણને લિમિટિંગ રિએજન્ટ સમજવા માટેનું કામનું છે, આમાં મૂકવા માટે જરૂરી નથી. ખાસ ધ્યાન આપજો. 2A 2 પ્રોડ્યુસ થાય તો આપણા 2A કેટલા, તો કે 2A 2 પ્રોડ્યુસ થાય ને એટલે આપણે ડાયરેક્ટ લીધું 2 મોલ એ 2 મોલ્સ MgO એટલે આપણા માસ ઓફ MgO ફાઇન્ડ કરવું હોય તો 2 મોલ ઇન્ટુ મોલાર માસ ઓફ MgO અને મોલાર માસ અહીં ફાઇન્ડ કરીને મૂકી દીધું તો 80 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કે હાઉ મચ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ઇઝ કન્ઝ્યુમ્ડ તો આપણે સીધો આન્સર 2A 1 મોલ તો આપણે આ 2A કેટલા તો કે 2A 1 મોલ જ કન્ઝ્યુમ થાય તો આપણે આન્સર આપી દઈએ કે 1 મોલ ઇઝ કન્ઝ્યુમ્ડ. આપણી પાસે હતો કેટલો 2 મોલ, 1 મોલ કન્ઝ્યુમ થાય તો 2 - 1 કરો, 1 મોલ શું રહેશે, રિમેઇન ઇન અ સોલ્યુશન વિધાઉટ એની રિએક્શન, રિએક્શન થયા વગરનો પડ્યો રહેશે. કેટલો પડ્યો રહેશે તો કે 1 મોલ. માસ ફાઇન્ડ કરવું હોય તો 1 ઇન્ટુ મોલાર માસ ઓફ ઓક્સિજન ઇઝ 32 ગ્રામ એક્સેસ અમાઉન્ટમાં છે. ઓકે, આ મેથડથી આ મને લાગે છે કે હવે સમજાઈ જવું જોઈએ. ઓર એકાદો ક્વેશ્ચન્સ આપણે જોઈએ. જો ક્વેશ્ચન સેમ જ છે પણ પૂછવાની મેથડ થોડી ચેન્જ થઈ ગઈ છે. 0.5 મોલ ઓફ BaCl2 is mixed with 0.2 mole of Na2PO4. Calculate maximum number of moles of Ba3PO4 twice. તો આપણે પહેલું કામ શું કરશું, કેમિકલ રિએક્શન નોટ કરવાનું. આપણી પાસે BaCl2 react with Na2PO4. એકચ્યુઅલી આપણે આવું સ્ટડી કર્યું હોય તો Ba+2 Cl-1 આને મળશે, અહીંયા આવી જશે આ Na+1 અને PO4-2 આ Na2 આને આપશો, આ 4 છે PO4 એટલે અહીંયા 1 હોય એ 1 આને વેલેન્સી મળશે, Na+PO4-2 આ બંને રિએક્ટ થશે તો આન્સરમાં શું આવશે, સોડિયમ ક્લોરાઇડ પ્લસ આ બંને રિએક્ટ થશે, બંને ઉપર 2 અને 2 છે એટલે Ba. ક્વેશ્ચન્સ જરા જોવો પડશે. Na2PO4 કેલ્ક્યુલેટ ધ મેક્સિમમ નંબર ઓફ મોલ્સ અહીંયા Na3PO4 આવશે, Na3PO4 તો જ પોસિબલ છે જે એમને ક્વેશ્ચન્સમાં પૂછ્યું છે. Na3 છે એટલે PO4 આમ તો વેલેન્સી PO4-3 જ હોય ને, Na+1 PO4-3. હવે આ બંને જ્યારે રિએક્ટ થાય તો આ 2 ના 3 એટલે Ba+2 PO4-3 3 આને આપશો 2 આને આપશો એટલે શું બનશે, Ba3PO4 અને આ બની જશે ટ્વાઇસ. ખાસ ફરીથી સમજાવું સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો. અહીંયા BaCl2 એમને તમે છૂટા પાડો મતલબ કે આયોનાઇઝ કરો તો શું બને, Ba આ 2 અહીંયા આવશે +2, અહીંયા કશું જ ન હોય તો શું જાય 1 એટલે Cl-1. સિમિલરલી આપણી પાસે Na3PO4 રિએક્ટ કરે, આ 3 છે એ ક્યાં જશે, આના ટોપ ઉપર એટલે અહીંયા શું થઈ ગયું PO4-3. એકચ્યુઅલી યાદ રાખજો P એટલે ફોસ્ફરસ, ઓક્સિજન એટલે 4, આખું ગ્રુપ છે PO4-3 અને અહીંયા કંઈ ન હોય તો 1 હોય, 1 આને આવે. સોડિયમની વેલેન્સી આપણને જનરલી ખબર હોય Na+1. હવે આમાંથી આનો પોઝિટિવ આમના નેગેટિવ આરે રિએક્ટ કરે, આનો નેગેટિવ
આના પોઝિટિવ આરે રિએક્ટ કરે તો આન્સર શું આવે NaCl અને પછી Ba+2 અને PO4 -3 તો 3 આને આપશો 2 આને આપો એટલે આન્સર આવે Ba3 PO4 ટ્વાઇસ આવું કમ્પાઉન્ડ બને Ba3 PO4 ટ્વાઇસ હવે આને બેલેન્સ કરીએ તો અહીંયા Na3 છે એટલે અહીંયા 3 NaCl આવે અહીંયા 3Cl તો આગળ શું કરવું પડે અહીંયા 3Cl2 તો 3 2 જા 6 થશે એટલે અહીંયા 6 થાય તો અહીંયા શું કરવું પડે 6 NaCl અહીંયા 6 Na હોય તો આગળ 2 કરવું પડે 3 2 જા 6 Na PO4 ટ્વાઇસ તો હવે બેલેન્સ થયું આ કેમિકલ રિએક્શન હવે બેલેન્સ થાય છે ખાસ કરીને જોજો કેવી રીતે બેલેન્સ કર્યું એ અહીંયા છે BaCl2 પ્લસ Na3PO4 અહીંયા છે NaCl અને અહીંયા આવશે Ba3PO4 ટ્વાઇસ હવે બેલેન્સ કરવું હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરીએ જો આ Ba3 છે તો આગળ હું 3 લગાડી દઉં તો ક્લોરીન કેટલા થાય 3 2 જા 6 તો અહીંયા આગળ 6 લગાવી દઉં તો 6 Na તો અહીંયા 2 લગાવી દઉં 2 3 જા 6 અને PO4 ટ્વાઇસ એટલે બધું જ બેલેન્સ થઈ ગયું મેં બેલેન્સ કરવાનું મેથડ અહીંયા ચેન્જ કર્યું Ba3 છે એટલે અહીંયા 3 આગળ મલ્ટીપ્લાય કરો તો 3 2 જા 6 થાય તો આગળ 6 NaCl મલ્ટીપ્લાય કરો 6 Na તો 3 2 જા 6 Na થાય PO4 ટ્વાઇસ ઓટોમેટિકલી બેલેન્સ થઈ જાય છે હવે ક્વેશ્ચન્સમાં શું આપ્યું છે કે આ 0.5 મોલ છે 0.5 મોલ BaCl2 is mixed with 0.2 mole of Na3PO4 તો કેલ્ક્યુલેટ મેક્સિમમ નંબર ઓફ મોલ્સ ઓફ Ba3PO4 ટ્વાઇસ પ્રોડ્યુસ થાય મેક્સિમમ એટલે આમાંથી એકાદું લિમિટિંગ રિએજન્ટ હશે તો મેક્સિમમ આપણે જે લિમિટિંગ રિએજન્ટ પરથી જ ફાઇન્ડ કરી શકીએ તો પહેલાં શું ફાઇન્ડ કરવાનો ફાઇન્ડ LR આપણે LR ફાઇન્ડ કરવા માટે આ બોક્સ અલગથી રાખી દઉં જેથી કરીને કન્ફ્યુઝ ન થાય અહીંથી LR નક્કી થાય 0.5 ડિવાઈડ બાય 3 એટલે આમ જોવા જઈએ તો 5/30 પોઈન્ટ કાઢી નાખો તો 5 6 જા 1/6 આવ્યું અહીંયા આવ્યું 0.2 ડિવાઈડ બાય 2 તો આનો આન્સર શું આવે 2/20 એટલે 0.1 આન્સર આવે 0.5 divided by 3 0.0 3 1 जा 3 5 minus 3 2.0 3 6 जा 18 આ આવશે 1.67 અને આ આવશે 0.1 તો હવે આમાં આનું વેલ્યુ 0.2 ડિવાઈડ બાય 2 એટલે 0.1 આન્સર આવે તો આ લોએસ્ટ વેલ્યુ કોણ છે 0.1 તો આ શું થશે આપણા માટે લિમિટિંગ રિએજન્ટ હવે આને ધ્યાનમાં લઈને આપણું વર્ક થશે આપણે પ્રોડ્યુસ શું કરવું હાઉ મેક્સિમમ નંબર ઓફ મોલ્સ ઓફ Ba3PO4 ટ્વાઇસ તો આપણે એનું ફોર્મ્યુલા 2 Na3PO4 gives 1 mole Ba3PO4 ટ્વાઇસ તો ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યા 0.2 Na3PO4 ટ્વાઇસ પ્રોડ્યુસ હાઉ અહીંયા આપણે 0.2 ને શું કામે યુઝ કરીએ છીએ તો કે એ લિમિટિંગ રિએજન્ટ છે લિસ્ટ અમાઉન્ટમાં છે એ પહેલાં વપરાઈ જશે તો અહીંયા આન્સર આવી જાય 0.2 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 2 તો શું આન્સર આવી જાય તો આન્સર સીધો જ છે આપણી પાસે કેટલા મોલ પ્રોડ્યુસ થશે 2 2 કટ થઈ જશે 0.1 મોલ Ba3PO4 ટ્વાઇસ ઇઝ પ્રોડ્યુસ મેક્સિમમ નંબર આટલા પ્રોડ્યુસ થશે ઓકે તો લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવો પડશે આ ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે આવે ત્યારે
ક્યારે? તો કે જ્યારે ક્વેશ્ચન્સમાં રિએક્ટન્ટમાં એક કરતાં વધારે રિએક્ટન્ટની અંદર એમના શું આપેલા હોય, ડેટા ગિવન હોય, તો પહેલાં આપણે એમને બેલેન્સ કેમિકલ રિએક્શન કરવાનું, ધ્યાન આપતા એના ડેટા, અને ડેટાને એના કોએફિશિયન્ટથી ડિવાઈડ કરી અને લિસ્ટ વેલ્યુ આવે લિમિટિંગ રિએજન્ટ, અને એના થ્રુ આપણે એમનું રિએક્શન કરાવવાનું. હવે જો આપણને કોઈ એમ પૂછે કે હાઉ મચ અમાઉન્ટ ઓફ BaCl2 ઇઝ કન્ઝ્યુમ્ડ, તો તમે આ રીતે કરી શકો. 2Na3PO4 એ 3 કન્ઝ્યુમ્ડ થાય તો 0.2 એ કેટલું? તો 3 ઇન્ટુ 0.2 ડિવાઈડ બાય 2, તો આન્સર ઇઝ 0.3 મોલ કન્ઝ્યુમ્ડ. આટલું વપરાઈ જાય. તો લેફ્ટ કેટલું, બાકી કેટલું બચે? લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.2 મોલ BaCl2 લેફ્ટ. લેફ્ટ એટલે પડ્યું રહે, બાકી રહે. ગુજરાતીમાં લખવું હોય તો બાકી, ઇંગ્લિશમાં લખવું તો લેફ્ટ. આપણને ફાઇન્ડ કરી શકાય. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એ ફાઇન્ડ કરવાનું. આ તો આપણે સમજી લઈએ કે બધું આ રીતે ફાઇન્ડ કરી શકીએ સ્ટુડન્ટ્સ. ચાલો હવે કેટલાને આ સમજાય છે લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે એપ્લાય કરવો અને ક્યારે એપ્લાય કરવો? હવે બધાને સમજાઈ ગયું હશે? ઓકે, વેરી ગુડ. છતાં બી કંઈ ક્વેશ્ચન્સ હોય તો મને પર્સનલ મેસેજ કરી શકો છો સ્ટુડન્ટ્સ. ઓકે, જરા પણ ટેન્શન લીધા વગર. ઓકે, જરૂર પડે તો ટોપિકને રિવાઇઝ કરવો. હવે જે ટોપિકની ચર્ચા ચાલશે એ પર્સન્ટેજ yieldછે. આમાં આપણને વધારે ક્વેશ્ચન્સમાં થોડું ફર્ધર વધારે ડિટેલ આપે કે પર્સન્ટેજ yield ફાઇન્ડ કરવાનું. કે જનરલી આપણે એક્ઝામ ચાલતી હોય તો આપણે રાત દિવસ મહેનત કરીએ, 15 કલાક મહેનત કરતા હોઈએ, અને રિઝલ્ટ આપણને 50% મળે તો આપણે ઘરે મમ્મી અને પપ્પા બે ક્વેશ્ચન કરે કે તું આખો દિવસ રાત મહેનત કરે તો રિઝલ્ટ તો 50% જ આવ્યું. મતલબ એમાં પર્સન્ટેજ yield આપણું કેવું છે? ઓછું છે. ઘણા લોકો 2 કલાક કામ કરે, પર્સન્ટેજ 70% લઈ આવે. ઘણા 4 કલાકે 80% લાવી દે. કહેવાનો મતલબ એનું પર્સન્ટેજ yield કેવું હોય? વધારે હોય. ખેડૂતો ઘણી બધું વર્ક કરે, ક્યાં? ખેતરમાં, ખબર ને? તો એમની એક્સપેક્ટેશન હોય કે પર હેક્ટરે આટલું પ્રોડક્શન થવું જોઈએ, પણ એકચ્યુઅલી જે પ્રોડક્શન થાય એટલું જ કરતાં ઓછું થાય, ઘણી વખત વધારે થાય. તો એ શું ફાઇન્ડ કરે? પર્સન્ટેજ yield. yield એટલે ઉત્પાદન, કેટલા ટકા આપણું પર્સન્ટેજ yield થાય. અને આપણે જે વર્ક કરીએ છીએ કેમિકલ વર્ક્સ હોય, અને કેમિકલ્સ વર્ક્સમાં કંઈક ને કંઈક લોસીસ હોય, એટલે એમના પર્સન્ટેજ yield ફાઇન્ડ કરવા પડે. તો વોટ ઇઝ અ પર્સન્ટેજ yield એ આપણે પહેલાં જોઈએ. આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ. પર્સન્ટેજ yield એટલે કે આપણે આમ કહી શકીએ કે કોઈ પણ કાર્યનું વર્કનું જે પર્સન્ટેજમાં આપણને પ્રોડક્ટ મળે છે એને આપણે પર્સન્ટેજ yield કહીએ. એમના માટેનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે પર્સન્ટેજ yield ઇઝ ઇક્વલ ટુ જે હકીકતે પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય એને એકચ્યુઅલ અથવા એક્સપેરિમેન્ટલ yield કહેવાય. ઘણી વખત ખેતી છે, ખેતી કરતા હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે ભાઈ ખેડૂત ખેતી કરે છે ખેતરમાં. એક ઉદાહરણ લઈએ આપણે. આ 10 એકરનું ફિલ્ડ છે. ઓકે, અને આમાં એણે મગફળી વાવી છે, ગ્રાઉન્ડનટ. શું વાવ્યું છે? મૂંગફળી. આપણે અહીં વધારે થાય. જનરલી આ પીસમાં એમણે એક્સપેક્ટેશન કર્યું હોય કે આ મારી પાસે 10 વીઘાની જમીન છે, તો 10 વીઘાએ 400 કિલો માંડવી થાય. 1 વીઘાએ તો 4000 કિલો મગફળી થવી જોઈએ. આમાં પ્રોડક્શન કેટલું વિચારીને ચાલ્યો હોય? 4000 કિલોગ્રામ. આ છે એ થિયોરિટિકલ છે. કેવું? થિયોરિટિકલ.
જેમ કે આપણે એક્ઝામ આપેલી હોય ત્યારે આપણે નક્કી કર્યું હોય કે મારે 98% તો આવશે જ, પેપર જોઈને પપ્પા ને મમ્મીને આપણે કહી દઈએ 98% આવશે, એ આપણા શું છે થિયોરિટિકલ. પછી જેવું રિઝલ્ટ આવે ઓનલાઈન અને રિઝલ્ટમાં આપણે 90% બતાવે, આ શું થયું એકચ્યુઅલ. શું થયું આ એકચ્યુઅલ. અથવા આપણે જે લખીને આવ્યા એ એક્સપેરિમેન્ટ કરીને આવ્યા એ એક્સપેરિમેન્ટલ થયું. તો આપણે પર્સન્ટેજ યીલ્ડ કેટલું આવ્યું આપણે ધાર્યું હતું તો કે પર્સન્ટેજ યીલ્ડ ફાઇન્ડ કરવું હોય તો એકચ્યુઅલ કેટલું આવ્યું 90. આપણે વિચારતા હતા કેટલું 98 મલ્ટીપ્લાય બાય શું કરવાનું 100. તો આનો જે આન્સર કાઢશો એ આપણું પર્સન્ટેજ યીલ્ડ થયું, આપણી ધારણા. ,91.83% આપણું પર્સન્ટેજ યીલ્ડ થયું. બીજું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું કે આપણી પાસે 10 વીઘા જમીન છે. આ વીઘા આપણે અહીંયા યુનિટ આલે અને 1 વીઘામાં છે એ 400 કિલો મગફળી થવી જોઈએ આવું ખેડૂત વિચારતો હોય તો 10 વીઘાના 4000 કિલો મગફળી થવી જોઈએ એ થિયોરિટિકલ છે. જ્યારે આપણે ચેક કર્યું ત્યારે મગફળી થઈ છે એ 3000 કિલોગ્રામ. ખેડૂતે જ્યારે વાવી કમ્પ્લીટ પ્રોડક્શન કર્યું અને સેલ કર્યું ત્યારે 3000 કિલો મગફળી ડેવલપ એનામાં થઈ. તો પર્સન્ટેજ યીલ્ડ એટલે ઉત્પાદન કેટલું થયું તો કે એકચ્યુઅલ કેટલું થયું 3000 હતું, કેટલું થવાનું 4000 મલ્ટીપ્લાય બાય શું કરવાનું 100. એટલે આ 0 થી 0 કટ, આ 0 થી આ 0 કટ, તો 300 ડિવાઈડ બાય 4 75% યીલ્ડ થયું. એમનું ઉત્પાદન કેટલા ટકા થયું 75% યીલ્ડ થયું. આવા ક્વેશ્ચન્સ આપણી પાસે આવે એ ક્વેશ્ચન્સમાં આ વધારાનું પર્સન્ટેજ યીલ્ડ નામનો એક પોઈન્ટ્સ એન્ટર કરી દે તો આપણે આ ફોર્મ્યુલામાં એ વેલ્યુને ઇનપુટ કરવાની અને આપણે એના આન્સર કાઢી શકીએ. વારંવાર આવું ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ ચેપ્ટર્સમાં આવતું હોય એટલે આ જનરલી આપણે બધાએ યાદ રાખી લેવાનું છે. પર્સન્ટેજ યીલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે એકચ્યુઅલ અથવા એક્સપેરિમેન્ટલ જે થતું હોય એ યીલ્ડ અપોનમાં થિયોરિટિકલ મલ્ટીપ્લાય બાય 100. ઓકે, તો આને કહેવાય પર્સન્ટેજ યીલ્ડ. આનું ફોર્મ્યુલા લર્ન કરવાનું છે. લર્ન કરવા જેવું બહુ ઝાઝું છે નહીં. સમજવાનું શું છે તો કે ન્યુમરેટરમાં શું આવે આપણે જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એક્સપેરિમેન્ટલ અથવા એકચ્યુઅલ આવે, જે હકીકતમાં આપણે પ્રોડ્યુસ થાય એ આવે. ડિવાઈડ બાય શું આવે જે થિયોરિટિકલ હોય તે આવે. મલ્ટીપ્લાય બાય શું થાય 100. ચાલો એના જેવો એકાદો ક્વેશ્ચન્સ આપણે એના પરથી જોઈએ. એમની અંદર જુઓ ક્વેશ્ચન્સમાં શું આપ્યું ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ ઓન હીટિંગ 20 ગ્રામ CaCO3 ઇઝ 4 ગ્રામ. કેલ્ક્યુલેટ પર્સન્ટેજ યીલ્ડ એટ ધ રિએક્શન. The mass of carbon dioxide produced on heating 20 gram CaCO3. હવે આપણે જુઓ પહેલા તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ એને શું કરવાનું છે હીટિંગ. તો એ શું પ્રોડ્યુસ કરે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. આનું કેમિકલ રિએક્શન બેલેન્સ છે જુઓ. ઓકે, ઓલરેડી બેલેન્સ્ડ છે. હવે બેલેન્સ્ડ કેમિકલ રિએક્શનમાં આપણી પાસે અહીંયા એને કીધું માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ ઓન હીટિંગ 20 ગ્રામ CaCO3. અહીંયા 20 ગ્રામને હીટ કર્યું તો કાર્બન ડાયોક્સાઇડ કેટલું પ્રોડ્યુસ થયું 4 ગ્રામ. આ 20 ગ્રામને આપણે હીટ કરીએ તો એને 4 ગ્રામ શું મળ્યું કાર્બન ડાયોક્સાઇડ. તો આ કઈ વાત થઈ એક્સપેરિમેન્ટલ. હકીકતે એને ગરમ કર્યું અને આટલું પ્રોડ્યુસ થયું.
ઓકે, તો હવે આપણો ફિનોમિના શું કહે? આપણું ફિનોમિના એવું છે કે તમે ગ્રામ ટુ ગ્રામ જાઓ તો આ કેલ્શિયમ કાર્બોનેટનું માસ કેટલું, માસ ટુ માસ રિલેશન ફાઇન્ડ કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 નો મોલાર માસ આપણે ફાઇન્ડ કરીએ 100 થવો જોઈએ. કેલ્શિયમ ઇઝ 40, કાર્બન ઇઝ 12, 48 ઓક્સિજન, 16 3 જા 8 + 2 10, 100 ગ્રામ. તો CO2 નો મોલાર માસ કેટલો? 12 + 32 ઇઝ ઇક્વલ ટુ 44 ગ્રામ પર મોલ. તો અહીંયા ક્વેશ્ચનમાં શું થાય કે આપણે જ્યારે જનરલી 100 ગ્રામ CaCO3 આ મોલાર માસ છે જ્યારે હોય ત્યારે 44 ગ્રામ શું પ્રોડ્યુસ કરે? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે. ઓકે, 100 ગ્રામ હોય ત્યારે 44 ગ્રામ પ્રોડ્યુસ થાય. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 20 ગ્રામ કોણ છે? CaCO3. ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થવો જોઈએ? તો કે CO2 પ્રોડક્શન ઓફ CO2. તો અહીંયા શું થશે? 20 × 44 ડિવાઈડ બાય 100. તો આ બંનેને મલ્ટીપ્લાય કરો. 4 × 2 = 8, 4 × 2 = 8, 0. તો એકચ્યુઅલી કેટલું થવું જોઈએ? 8.8 ગ્રામ. આ કેવું આવ્યું? થિયોરિટિકલ. આપણે એવું કેલ્ક્યુલેશન કર્યું કે જ્યારે 100 ગ્રામ CaCO3 એટલે આનું મોલાર માસ, ત્યારે આ મોલાર માસ 44 ગ્રામ પ્રોડ્યુસ થવું જોઈએ. આપણી પાસે 20 ગ્રામ છે તો એને હીટ કરો તો કેટલું પ્રોડ્યુસ થવું જોઈએ? તો કે આ બે મલ્ટીપ્લાય, આ એને ડિવાઈડ, 8.8 ગ્રામ પ્રોડ્યુસ થવું જોઈએ. પણ એને ક્વેશ્ચનમાં કીધું કે હકીકતે કેટલું થાય? 20 ગ્રામને ગરમ કરીએ તો 4 ગ્રામ પ્રોડ્યુસ થાય. તો આ થિયોરિટિકલ વેલ્યુ અને 4 ગ્રામ જે કાર્બન ડાયોક્સાઇડ છે CO2 ઇઝ ઇક્વલ ટુ 4 ગ્રામ, એ કેવું છે? એક્સપેરિમેન્ટલ. આ વાત ગળે ઉતરે છે તમને ભાઈ? એને અહીં લખ્યું છે ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ ઓન હીટિંગ. આપણે એને ગરમ કરીએ છીએ તો આટલું પ્રોડ્યુસ કરે છે, એટલે એ આપણને એક્સપેરિમેન્ટલ આપ્યું છે. હવે આપણે આ રિએક્શન લખ્યું, એ રિએક્શનમાં 100 ગ્રામ હોય ત્યારે 44 ગ્રામ પ્રોડ્યુસ થાય જ એવું રિએક્શન કહે છે. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 20 ગ્રામે કેટલું થવું જોઈએ? તો કે પ્રોડ્યુસ 8.8 ગ્રામ થવું જોઈએ. તો એ કેટલું આવ્યું? થિયોરિટિકલ. પ્રોડ્યુસ થયું છે એણે ખુદે કહી દીધું કે 4 ગ્રામ, એટલે આપણે એક્સપેરિમેન્ટલ છે એ માની લેવું પડે. તો હવે પર્સન્ટેજ યીલ્ડ શું થશે? તો કે પર્સન્ટેજ યીલ્ડ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે ન્યુમરેટર શું હોય? તો કે એક્સપેરિમેન્ટલ. કેટલું આવ્યું? 4. ડિનોમિનેટર શું આવે? થિયોરિટિકલ. થિયોરિટિકલ કેટલું આવ્યું? 8.8 મલ્ટીપ્લાય બાય 100. 4 × 2 = 8 એટલે 100 ડિવાઈડ બાય 2.2 એટલે કે 50 ડિવાઈડ બાય 1.1. %45.45% 45.45% yield થયું. ક્વેશ્ચન સમજો સ્ટુડન્ટ્સ. આ પર્સન્ટેજ યીલ્ડ આપણે એપ્લાય કરવું હોય તો આપણા માઇન્ડમાં પહેલાં બે કોન્સેપ્ટ એ ક્લિયર થવા જોઈએ કે આપણી પાસે આમ કહીએ તો થિયોરેટિકલ વેલ્યુ કઈ છે અને એક્સપેરિમેન્ટલ વેલ્યુ કઈ છે. આ ચોખ્ખું દેખાય કે એણે કહ્યું ભાઈ અમે CO2 પ્રોડ્યુસ થયું ઓન હીટિંગ 20 ગ્રામ CO3 ઇઝ 4 ગ્રામ, એટલે એ થયો એક્સપેરિમેન્ટલ. હવે આપણે વાત શું કરી? ઓન પેપર કરી કે જો આ આપણે 100 ગ્રામ હોય તો આપણે 44 ગ્રામ પ્રોડ્યુસ થાય. અહીંયા કયો રિલેશન યુઝ કર્યો? માસ ટુ માસ રિલેશન. અહીંયા આપણે એક જ રિએક્ટન્ટ છે એટલે આપણે કાંઈ પેલું લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવાની જરૂર નથી. તો 100 આપણી પાસે છે કેટલું? તો કે અમે 20 ગ્રામને ગરમ કરીએ છીએ તો કેટલું પ્રોડ્યુસ થશે?
તો કે આ બંનેને મલ્ટીપ્લાય આ એના ડિવિઝનમાં, તો આપણો આન્સર 8.8 ગ્રામ આવ્યો. એ ઓન પેપર છે, ઓન પેપર કેલ્ક્યુલેશન છે 8.8 ગ્રામ, દેટ ઇઝ થિયોરિટિકલ. અને એક્સપેરિમેન્ટલ એમાં આપી દીધું છે એ કેટલું છે 4 ગ્રામ. તો આપણું ફોર્મ્યુલા શું છે? પર્સન્ટેજ yield, ન્યુમરેટર એક્સપેરિમેન્ટલ, ડિનોમિનેટર થિયોરિટિકલ મલ્ટીપ્લાય બાય 100. તો આના પરથી આપણે પર્સન્ટેજ yield ઓફ કાર્બન ડાયોક્સાઇડ ફાઇન્ડ કરી શકીએ સ્ટુડન્ટ્સ. તો કેટલાને સમજાય છે આ ક્વેશ્ચન પર્સન્ટેજ yield? ઓકે, જરા મને કહેશો ફટાફટ, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. આપણને ક્વેશ્ચન્સની અંદર એવું કીધું મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 8.4 ગ્રામ છે, 50% એની પર્સન્ટેજ yield છે. તો ફાઇન્ડ કરો MgO and CO2 84 ગ્રામ. ક્વેશ્ચન્સ આપણે પહેલા નોટ ડાઉન કરીએ. MgCO3 gives MgO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. બેલેન્સ છે, ચેક કરો. MgO ઓક્સિજન 2 ને 3 કાર્બન 1. ઓકે, ઓલરેડી બેલેન્સ છે. હવે અહીંયા આપણી પાસે માસ ગિવન છે, ફાઇન્ડ એ આપણે માસ જ કરવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે માસ ટુ માસ રિલેશન યુઝ કરવું હોય તો આનું મોલાર માસ ફાઇન્ડ કરવું પડે. MgCO3 નું મોલાર માસ, MgCO3 નું મોલાર માસ, મેગ્નેશિયમ ઇઝ 24, કાર્બન ઇઝ 12 પ્લસ 48. $84 ग्राम पर मोल. MgO magnesium oxide 24 plus 16 40 gram per mole, and carbon dioxide we know very well 44 gram per mole. તો અહીંયા મોલાર માસ બધાના આપણને ફાઇન્ડ થઈ ગયા કે આ 84 ગ્રામ હોય, આનું મોલાર માસ છે 40 ગ્રામ છે, અને આનું કેટલું છે 44 ગ્રામ છે. હવે અહીંયા આપણે પર્સન્ટેજ yield છે એ ઓલરેડી 50% છે. તો કેટલું પ્રોડ્યુસ થશે એ ફાઇન્ડ કરવાનું છે. પહેલાં આપણે MgO માટે એપ્લાય કરીએ કે આપણી પાસે MgO માટે એપ્લાય કરીએ કે MgCO3 જ્યારે 84 ગ્રામ હોય ત્યારે 40 ગ્રામ શું થાય? પ્રોડ્યુસ થાય. તો આપણી પાસે 8.4 ગ્રામ હોય ત્યારે કેટલું પ્રોડ્યુસ થાય? તો કે 40 ઇન્ટુ 8.4 અપોન 84. તો 84 ને આપણે આનાથી ડિવાઈડ કરીએ તો 84 અને 84 કટ થાય 0.1 આન્સર આવે. તો આન્સર શું આવે? 0.4 ગ્રામ MgO. શું આન્સર આવ્યો આપણી પાસે? 0.4 ગ્રામ MgO. સોરી, મલ્ટીપ્લાય કરો, 40 છે, 40 ઇન્ટુ 0.1 એટલે 4 ગ્રામ MgO પ્રોડ્યુસ થાય. આ ક્યારે થાય? 100% એફિશિયન્સી હોય ત્યારે. પણ અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું? 50% એફિશિયન્સી છે. શું કીધું? 50% એફિશિયન્સી હોય તો આપણે ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? સ્ટુડન્ટ સારી રીતે સમજો, શું કરવું પડશે? 50% રેટ હોય તો આ 4 ગ્રામના 50% આપણે કરવા હોય %, ઇઝ પર્સન્ટેજ yield. આપણે જે પ્રોડ્યુસ કર્યું છે એ થિયોરિટિકલ છે કે ભાઈ જો 84 હોય તો 40 ગ્રામ તો પ્રોડ્યુસ થાય જ. તો 84 ગ્રામે કેટલું પ્રોડ્યુસ થાય? તો કે 4 ગ્રામ પ્રોડ્યુસ થાય. આ 100% એફિશિયન્સી છે.
પણ એણે એમ કીધું કે 50% એફિશિયન્સી હોય તો કેટલું પ્રોડ્યુસ થાય, તો કે 4 ગ્રામનું 50%, 4 ઇન્ટુ 50 પર્સન્ટેજ કાઢી નાખો હોય તો ડિવાઈડ બાય 100, 52 જા 2 2 જા એટલે શું આવ્યું 2 ગ્રામ. ક્યારે, તો કે એટ 50% પર્સન્ટેજ યીલ્ડ હોય ત્યારે. સિમિલરલી આપણે હવે કાર્બન ડાયોક્સાઇડ માટે વાત કરીએ તો પહેલી વાત એ આવે કે 84 એ કેટલું પ્રોડ્યુસ થાય, 44 ગ્રામ CO2 પ્રોડ્યુસ થાય. તો આપણી પાસે કેટલા ગ્રામ છે, 8.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. હાઉ મચ, તો 44 ઇન્ટુ 8.4 ડિવાઈડ બાય 84, તો 84 0.1 આવે તો આન્સર શું આવી જાય, 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. એ કેટલા પર્સન્ટેજ છે, 100% હોય ત્યારે. હવે યીલ્ડ કેટલી લેવાની, yield is 50%, તો ધેટ્સ વાય 4.4 ના કેટલા કરવાના 50% એટલે ડિવાઈડ બાય 100, 50% થી મલ્ટીપ્લાય કરો. આવી રીતે તમે વિચારી શકો કે ભાઈ 4.4 ના 50% અને પર્સન્ટેજ રિમૂવ કરવા હોય 50% લખ્યું રિમૂવ કરવા હોય તો ડિવાઈડ બાય 100, 52 જા તો આન્સર આવે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ એટ 50%. હવે અહીંયા શું આપ્યું છે, ક્વેશ્ચન્સમાં આટલું જ આપ્યું છે અને પર્સન્ટેજ યીલ્ડ આપી દીધું છે કે આટલા પર્સન્ટેજ યીલ્ડ પ્રોડ્યુસ થાય છે. ઓકે, ઓલામાં પર્સન્ટેજ યીલ્ડ ફાઇન્ડ કરવાનું હતું તો એમાં એક્સપેરિમેન્ટલ અપોન થિયોરિટિકલ મલ્ટીપ્લાય બાય 100, પણ અહીંયા જે આન્સર આવે એનો 50% પાર્ટ આપણે વર્ક કરાવવાનો, તો એમને 50% આરે મલ્ટીપ્લાય કરવાનો તો આપણને શું મળે, 2 ગ્રામ આન્સર મળે. મતલબ 50% અરે મલ્ટીપ્લાય કરો તો 50 બાય 100 થી મલ્ટીપ્લાય કરવાનું થાય. આ ક્વેશ્ચન સમજો જરા વ્યવસ્થિત રીતે. ઓકે, જરા જોઈ લો, ક્વેશ્ચન્સ હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે, હું આપને 2 ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. થોડું ડિફિકલ્ટ લાગે તો નેક્સ્ટ પીરિયડમાં હું એક્સપ્લેન કરીશ, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, 2 ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપું છું અને પછી આપણે લેક્ચરને એન્ડ કરીએ છીએ. છતાં બી કંઈ ક્વેરી હોય તો આપણે મને કોમેન્ટ કરી શકશો. ઓકે, લેક્ચરમાં હું તમારી સાથે જ હોઉં છું એટલે હું તમને ઓબ્ઝર્વ કરતો હોઉં છું. પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ એમાં કરજો જ, જેથી કરીને નેક્સ્ટ લેસનમાં આપણે આગળ ફર્ધર એને ક્લિયર કરી શકીએ. એક તો આ ક્વેશ્ચન્સ છે, જુઓ. આમાં નિરાતે વિચારજો, એક કરતાં વધારે રિએક્ટન્ટ આપેલા છે એટલે તમારે આમાં LR પણ ઉપયોગ કરવો પડશે, લિમિટિંગ રિએજન્ટ, અને પછી કેલ્ક્યુલેશન કરવું પડશે. જોજો જરા. એક બીજો ક્વેશ્ચન હું નોટ કરી દઉં છું. Calculate mass of MgCO3 required to produce 2.24 liter carbon dioxide at STP
with 50% yield of reaction. થોડું ડિફિકલ્ટ લાગે તો ટ્રાય કરજો, ન સમજાય તો હું નેક્સ્ટ ટાઈમ કરાવીશ, એટલે ચિંતા કરતા નહીં. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું નવા ટોપિકની સાથે. સિક્વન્શિયલ રિએક્શન આવશે, નવો ટોપિક આપણો સિક્વન્શિયલ રિએક્શન. ઓકે, હું ટેક્સ્ટબુકમાં આપણને 20 પેજ ઉપર લિમિટિંગ રિએજન્ટ આપેલું છે. સીમિત પ્રક્રિયક ગુજરાતીમાં છે, સીમિત પ્રક્રિયક. જરા વાંચી નાખજો, 5 લાઈન છે, એ 5 લાઈન વ્યવસ્થિત વાંચી નાખજો, એટલે ટેક્સ્ટબુકનો પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે. સિક્વન્શિયલ રિએક્શન આપણો નેક્સ્ટ ટોપિક આવશે. ઓકે, એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓ હોય એમના માટે સિક્વન્શિયલ રિએક્શન ટોપિક આવશે, એમને આપણે ડિસ્કસ કરશું. ચલો, અહીં સુધી રાખું છું. ક્વેશ્ચન્સ હોય તો મને કોમેન્ટ કરજો. ચલો, ઓકે, બાય.